ચલો નમસ્તે મિત્રો, ગુડ ઇવનિંગ. ઓડિયો વિડિયો કન્ફર્મેશન આપી દો એટલે આપણે આગળ વધી જઈએ. બેન બંને જગ્યાએ લેક્ચર છે બેન આજે. ચલો ફટાફટ કન્ફર્મેશન આપી દો. યસ, ઓડિયો વિડિયો ઓકે છે. તમે એકવાર ઓકે કહી દો એટલે આપણે આગળ વધી જઈએ. ક્લિયર ને? થેન્ક યુ. ચલો શરૂ કરી દઈએ તો દોસ્તો. હા ચલો, આજે છે ને અહીંયા ટીમ મેમ્બર માંથી એક જણ બેઠા છે, એટલે જે જરૂરી છે હું તમને પૂછું ને એને લગતા પ્રશ્નો તમે પૂછી શકો છો, અને આપને કાંઈ પણ પ્રશ્ન હોય તો એટ ધ એન્ડ ઓફ ધ સેશન આપણે ચર્ચા કરીશું. ચાલો શરૂ કરી દઈએ. થેન્ક યુ. નીરવ પટેલ, વૈશાખી, વિનલ કોકાણી. લેટ સ્ટાર્ટ. મહેશભાઈ મેવાડા. ચલો તો હવે 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 કમેન્ટ તરફ ધ્યાન નહીં આપીએ. આપણું બ્રેઇન છે ને એ એક જગ્યાએ વધારે સારી રીતે ફોકસ કરી શકે. એટલે તમે માત્ર ને માત્ર સમજવામાં ફોકસ કરો. હું પૂછું જ્યારે ત્યારે તમે પ્રશ્ન પૂછી લેજો. તમને કઈ ડાઉટ હોય, શંકા હોય હું સમજાવું એમાં, તો પ્રશ્ન પૂછી લેજો. બાકી બીજી બિનજરૂરી કોમેન્ટમાં આપણો ટાઈમ વેસ્ટ નહીં કરીએ, માત્ર ફોકસ કરીશું. ડન ને? લેટ સ્ટાર્ટ. ચલો શરૂ કરી દઈએ. આપણે આજે ભણવાનું હતું દોસ્તો, આર્ટિકલ શરૂ કર્યા હતા આપણે. મેં બહુ શોર્ટમાં તમને કીધું હતું કે ભાઈ આર્ટિકલના બે પ્રકાર હોય. કયા બે પ્રકાર? તો કે એક ડેફિનેટ, એક ઇનડેફિનેટ. ડેફિનેટમાં શું આવે તો કે એક આર્ટિકલ આવે. ડેફિનેટ એટલે ધ, ઇનડેફિનેટ એટલે એ અને એન. આવું આપણે શોર્ટમાં કીધું છે. ડેફિનેટને ગુજરાતીમાં લખવું હોય તો શું કહેવાય મિત્રો? તો કે સાહેબ આને નિશ્ચિત કહેવાય, આને અનિશ્ચિત કહેવાય. પ્રકાર કે તો બે યાદ રાખજો, અને આર્ટિકલ કે તો ત્રણ. આર્ટિકલના કેટલા પ્રકાર છે? તો બે પ્રકાર છે, નિશ્ચિત અને અનિશ્ચિત. આર્ટિકલ કેટલા છે? તો ત્રણ છે. ફરીથી એકવાર સાંભળી લેજો. આર્ટિકલના પ્રકાર કેટલા છે? તો કેટલા પ્રકાર છે? બે. નિશ્ચિત આર્ટિકલ, અનિશ્ચિત આર્ટિકલ. આર્ટિકલ કેટલા છે? તો ત્રણ. સમજાઈ ગયું? તો જઈએ આગળ. બરોબર ને? પછી મેં તમને આ ક્યાં ક્યાં વપરાય એ શોર્ટમાં કીધું હતું કે આ એક વચન સાથે વપરાય, અનિશ્ચિત નામ, ગણી શકાય તેવું નામ, અને માત્ર નામ. આ એક વચન સાથે વપરાય પ્લસ બહુવચન સાથે વપરાય. આ નિશ્ચિત નામ સાથે વપરાય. આ ગણી શકાય તોય વપરાય, અને ગણી ન શકાય ને તો એની સાથે વપરાય. અને આ નામની સાથે વપરાય. એની જેમ આ નામ ઉપરાંત વિશેષણ ઉપરાંત ક્રિયા વિશેષણ સાથે પણ વાપરી શકાય. મતલબ કે આર્ટિકલ એ અને એન કોઈ દિવસ વિશેષણ કે ક્રિયા વિશેષણ સાથે નહીં જ વપરાય. હા, ડન ને? તો આપણે આગળ વધીએ છીએ, ધ્યાન રાખજો તમે. ચલો હવે ક્યાં વપરાય એના ઉપર આપણે જઈએ છીએ. ચલો કોમલબેન ત્યાંય ચાલુ છે. ચલો આર્ટિકલ ક્યાં વપરાય? આવું તમને હું ગેરંટી મારીને કહી શકું છું કે હિન્દીમાં સમજાવેલું હોય ઇંગ્લિશ, કે ઇંગ્લિશમાં ઇંગ્લિશ સમજાવેલું હોય, કે ગુજરાતીમાં સમજાવેલું હોય, કે ઉર્દુ, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, સ્પેનિશ, જર્મન, કોઈ પણ ભાષામાં ઇંગ્લિશ સમજાવેલું હોય, એમાં કોઈ બુકની અંદર ક્યારેય, આપણી બુક સિવાય, તમને આર્ટિકલ ક્યાં વપરાય આ કોન્સેપ્ટ સાથે નહીં જ સમજાયું હોય એની ગેરંટી. તમારે જ્યાં ચેક કરવું ત્યાં ચેક કરી લેજો. હા, કારણ કે અમુક અમુક વસ્તુઓ કેવી છે, આટલા બધા વર્ષથી ભણાવું છું ને, એટલે મને ક્યાંક એવું લાગે કે આમાં કંઈક નવી વિશેષતા છે, તો હું એને આપણા પુસ્તકમાં અને લેક્ચરમાં સમાવવાનો પ્રયત્ન કરતો હોય છું, જેથી તમને કંઈક નવું જાણવા મળે. હા, ચલો ત્રણ જગ્યાએ વપરાય. આપણે ત્રણેયને ડિટેલમાં ચેક કરી લઈએ. એક પહેલો પોઈન્ટ ક્યાં વપરાય? તો કે નામની આગળ વપરાય. આર્ટિકલ ક્યાં વપરાય? નામની આગળ વપરાય. હવે જ્યારે આર્ટિકલ નામની આગળ વપરાય ને મિત્રો, ત્યારે ત્યાં તમે એ વાપરી શકો છો, એન પણ વાપરી શકો છો, અને ધ પણ વપરાય. આર્ટિકલ જ્યારે નામની આગળ વપરાય ત્યારે એ વાપરી શકાય, એન પણ વાપરી શકાય, અને ધ પણ વાપરી શકાય. હવે એ ઉદાહરણ છે ને મારે તમારી પાસેથી જ લેવા છે. તમારા બધા મિત્રોએ મને એવા વાક્યો લખાવવાના છે કે જેમાં આર્ટિકલનો પ્રયોગ થયેલો હોય એવું વાક્ય. જોજો, શબ્દ નહીં. તમે એવું લખશો તો નહીં ચાલે. એન ઓરેન્જ પૂરેપૂરું વાક્ય લખવાનું. હું અહીંયા 10 વાક્ય લખીશ, તમે મને જે લખાવશો ને એ જેમાં આર્ટિકલ વપરાયો હોય એવા વાક્યો તમારે મને લખીને આપવાના છે. તમે લેક્ચર બે એપ્લિકેશનમાં જોતા હોય કે યુટ્યુબ વાળા મિત્રો આજ તો તમારી સાથે જોડાયેલા છે, તો કોઈ પણ મિત્રો કમેન્ટ કરશો, હું તમારી કમેન્ટ છે એમાંથી યોગ્ય લાગે. ચલો, ધીસ ઇઝ એન એપલ. આઈ હેવ અ સ્પોર્ટ બાઇક.
This is an apple. I have a sport bike. ચલો હું આરામથી હું પછી પાછળ ફરું ત્યારે જેની કમેન્ટ દેખાતી હશે એ જોઈશ. રાહુલ is a sweet boy. I have a black car. Rahul is a sweet boy. ચલો પછી આવું નવું આનો કોઈ મતલબ નથી. ચલો બીજું એક વાક્ય લખી દો પણ હવે આવું ન લખાવતા have has વાળું. She has a black car. બુક માંથી જોઈને લખશો તો મને ખબર પડી જશે હો. I am a teacher. You are a teacher. એન વાળું વાક્ય લખાવો, ધ વાળું વાક્ય લખાવો. ચલો એ વાળા ઘણા આયા. એન વાળું ધ વાળું વાક્ય જ હું લઈશ. એન વાળું અને ધ વાળું. એન આવવું જોઈએ અને ધ આવવું જોઈએ. ધ ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર. બરોબર છે. ચલો The sun rises in the east. The sun is very hot. બરોબર છે. The sun rises in the east. East or west, India is the best. Huh? She was the clever boy. એવું ન લખી શકાય. એન વાળું વાક્ય લખવું છે અમારે. એન વાળું. એન ઇંગ્લિશ ટીચર. બરોબર છે. રેખા is an English teacher. ચલો બરોબર છે. The orange of Nagpur is very famous. Oranges of Nagpur are famous. ચલો હજી થોડા વાક્ય લખીએ આપણે. The Taj Mahal is situated in. બરોબર છે. The Taj Mahal is situated in Agra. Ila is an honest girl. ચલો હજી બરોબર છે. I went there by an ST bus. In an ST bus. હજી બે ત્રણ વાક્ય આપણે લખશું. બરોબર છે. અમદાવાદ is known as the heritage city. of Gujarat. Hmm. Hmm. Jia is the best teacher, best English teacher. હજી બે એક વાક્ય આપણે લખી શકીશું. હા, she has an umbrella. બરોબર. ચલો હજી એક વાક્ય લખીએ આપણે. she has purchased an umbrella. હજી એક વાક્ય છેલ્લું લખીએ. all the players played well. સરસ. ચલો હવે નહીં લખીએ વાક્ય, હવે રહેવા દેજો, હવે કમેન્ટ ન કરશો. all the players played well. Nice. all of you have also answered well. બધાએ બહુ સરસ જવાબ આપ્યા છે. ઘણા બધા મિત્રોના વાક્યો હું નથી જોઈ શક્યો, એ બદલ આપણાથી બીજું કંઈ થઈ શકે એવું નથી. એની પાછળનું રીઝન છે કે આપણી પાસે એવું કોઈ ટૂલ નથી કે તમારું વાક્ય સીધું ફેચ કરીને અહીંયા લખે. એટલે હું જેને વાંચતો ગયો એનું મેં લખ્યું છે. હવે અહીંયા આપણે સમજવાનું શું છે, સમજો. આપણો પહેલો પોઈન્ટ શું છે મિત્રો? ફરી એકવાર ધ્યાન રાખીને આપણે જોઈ લઈએ કે આર્ટિકલ ક્યાં વપરાય, ક્યાં વપરાય આર્ટિકલ. આર્ટિકલ આમાં શું છે? આર્ટિકલ સીધા એ એન ને ધ ભણી લો તો મજા ના આવે. એટલે હું તમને એવી રીતે શીખડાવું છું કે આર્ટિકલ
કેમ વપરાય, ક્યાં વપરાય, ક્યારે વપરાય ને ક્યારે ના વપરાય, પેલા આપણે આ સમજીએ છીએ. હા, ડન ને? તો ચલો જો પહેલો જ પોઈન્ટ આપણો શું છે, આર્ટિકલ ક્યાં વપરાય એનો સાહેબ આર્ટિકલ નામની આગળ વપરાય. જ્યારે આર્ટિકલ નામની આગળ વપરાય ત્યારે એ પણ વાપરી શકાય, એન પણ વાપરી શકાય અને ધ પણ વાપરી શકાય. આના ઘણા બધા વાક્યો આવી શકે. હા, વાડા હિરલબેન, હું એવું તો કઉ છું બેન, અમુકને નહીં ટપ્પા નહીં પડે, અમુક સમજશે જ નહીં, એવું ના કરશો. મારું ધોળકા વાળું બરોબર છે બેન, તારું ધોળકા વાળું મેં નહોતું જોયું, મારું ધ્યાન ન હોય ને બેન, હું લખું છું ને વાંચું છું, એટલે ક્ષમા કરજો. હા, ચલો ચલો હવે જો અહીંયા જો આપણે જોવાનું તમારે શું છે દોસ્તો, આ એપલ ને નાઉન કહેવાય, આ નાઉન છે, અહીંયા આર્ટિકલ વપરાણો, અહીંયા આર્ટિકલ વપરાણો, આ વિશેષણ છે પણ આ નાઉન છે, આ વિશેષણ છે. એકલું વિશેષણ હોય ને તો આર્ટિકલ ના વપરાય, આને નાઉન કહેવાય, આર્ટિકલ વપરાણો. ધ છે એ આર્ટિકલ છે, આને નાઉન કહેવાય. ધ છે એ આર્ટિકલ છે, આને નાઉન કહેવાય. ધ છે એ આર્ટિકલ છે, આને નાઉન કહેવાય. ધ છે એ આર્ટિકલ છે, આને તાજમહેલ ને નાઉન કહેવાય. નાઉન મેં તમને ભણાઈ દીધું, તમને ખબર છે. આ એસટી બસ છે એને નાઉન કહેવાય, આર્ટિકલ એન છે. ધ છે એના પછી આ એડજેક્ટિવ કહેવાય, આ પણ એડજેક્ટિવ, આને એડવર્બ કહેવાય, આ એડજેક્ટિવ થાય આ કેસમાં, અને આ નાઉન છે. ધ છે એ આર્ટિકલ વપરાણો છે એટલે આને નાઉન કહેવાય. અહીંયા જુઓ, એન છે એ આર્ટિકલ વપરાણો તો અમરેલાને નાઉન કહેવાય. ધ છે એ આર્ટિકલ વપરાણો તો આ એડજેક્ટિવ છે, હેરિટેજ છે એ, જ્યારે સિટી છે એ નાઉન છે. એન વપરાણું છે તો આ એડજેક્ટિવ છે, એડજેક્ટિવ એટલે વિશેષણ થાય. હવે તો બધાને ખબર છે ને આ નાઉન છે. આ એન પછી આ ઇંગ્લિશ ને એડજેક્ટિવ કહેવાય અને ટીચર ને નાઉન કહેવાય. ધ છે આર્ટિકલ વપરાણો છે, ગંગાને નાઉન કહેવાય. ધ છે આર્ટિકલ વપરાણો છે, આ એડજેક્ટિવ છે અને આ નાઉન છે. એ વપરાણો તો આ એડજેક્ટિવ છે અને આ નાઉન છે. એ વપરાણો તો આ એડજેક્ટિવ છે અને આ નાઉન છે. એટલે અહીંયા કોન્સેપ્ટ શું સમજવાનો છે તમારે મિત્રો, સમજી લેજો, ધ્યાન રાખીને સમજી લેજો કે જ્યારે તમે આર્ટિકલ વાપરો છો ત્યારે સામાન્ય રીતે વાક્યમાં નામ જોવા મળે છે. હા, શું જોવા મળે છે? નામ જોવા મળે છે. અને તમે જોશો આ બધા વાક્યને, જો આમાં એક વાક્ય હું લઈને નથી આવ્યો, હું એટલે આવું હોય ને ત્યારે તમારી પાસેથી વાક્યો મંગાવું છું, જેનાથી શું થાય કે તમને અલગ અલગ પ્રકારના વાક્યનો પરિચય થાય. હા, હવે જોજો એક એક વાક્યની અંદર હું તમને કોન્સેપ્ટ સાથે સમજાવું, ધ્યાન રાખો. જો આમાંથી આ ધીસ ઇઝ એન એપલ, આ પૂરું થઈ ગયું, આમાં એડજેક્ટિવ છે, આ કાઢી નાખો ને, હું આવું વાક્ય પણ લખી શકું, રાહુલ ઇઝ અ બોય. શું? રાહુલ ઇઝ અ બોય. આ એક પટેલ કમલેશ હજી પછી સમજાવું છું, એ અને એન પછી સમજાવું છું, અત્યારે હું સમજાવું નહીં, ભણી લ્યો, બીજા પ્રશ્નો અત્યારે ના કરશો. આપણે આર્ટિકલ નું ચેપ્ટર પૂરું થઈ જાય ને પછી તમારો કોઈ પ્રશ્ન બાકી રહે ને તો મને પૂછજો. હા, ડન. સામાન્ય રીતે આર્ટિકલ નામની આગળ વપરાય, અને આ એના બહુ બધા ઉદાહરણ આપણે આપ્યા. અહીંયા નામ છે, આ સ્વીટ વિશેષણ કાઢી નાખો તો ચાલે. તમે આવું વાક્ય લખી શકો, રાહુલ ઇઝ અ બોય, પણ આવું ન લખી શકો કે રાહુલ ઇઝ અ સ્વીટ, આવું ના લખી શકાય, નહીં તો રાહુલ મીઠાઈ થઈ ગઈ. એટલે જો તમારે સ્વીટ એટલે પ્રેમાળ, હેતાળ એવું લખવું હોય તો ખાલી આવું જ વાક્ય લખવું પડે, રાહુલ ઇઝ સ્વીટ. જો દાખલા તરીકે હું તમને બીજું વાક્ય લખીને સમજાવું, રાહુલ ઇઝ અ ક્લેવર બોય. રાહુલ ચતુર છોકરો છે, તો તમે આવું વાક્ય લખી શકો, રાહુલ ઇઝ અ બોય. કેમ? તો કે નાઉન આવ્યું, આને નામ કહેવાય, નામ આવે એટલે આર્ટિકલ આવે. પણ તમે જો ક્લેવર લખો ને તો તમારે આવું જ લખવું પડે, ખાલી રાહુલ ઇઝ ક્લેવર. કેમ? તો કે સાહેબ ક્લેવર વિશેષણ છે, ક્લેવર ની સાથે આર્ટિકલ નો આવે. એકલું ક્લેવર લખો તો શું લખવાનું? ચલો, હા પટેલ કમલેશભાઈ, એ તો સામાન્ય બુદ્ધિ છે દોસ્ત, કે એન છે એ વિશે ક્યાં આવે? તો કે એન છે જયારે ઉચ્ચારણ અ આ ઈ જે સ્વર વાળું ઉચ્ચારણ થાય ત્યારે એન આવે. એ આગળ હું ભણાવીશ તોય, હજી તમે તારે ચિંતા ના કરશો. હા, હિરલ પટેલ નામની સાથે વપરાય, એટલે નામ હોવું જોઈએ. જોજો આ વાક્યમાં આ સ્પોર્ટ કાઢી નાખો તો ચાલે, તમે આવું વાક્ય લખી શકો, આઈ હેવ અ બાઇક. સ્પોર્ટ બાઇક એ લખાય, બ્લુ બાઇક એ લખાય, બ્લેક બાઇક એ લખાય. પણ એમાં બ્લુ, બ્લેક કે સ્પોટ છે ને એ વિશેષણ કહેવાય. વિશેષણ હોવું જોઈએ એવું જરૂરી નથી, પણ નામ હોવું જોઈએ. તમે બાઇક કાઢી નાખો ને તો વાક્ય ન બને. આવું ન લખી શકાય ક્યારે, આઈ હેવ અ સ્પોટ ન લખી શકાય, આઈ હેવ અ બાઇક લખી શકાય. એટલે આર્ટિકલ વાપરવું હોય તો નામ જોઈએ, નામ. પછી જોજો, સી હેઝ અ બ્લેક કાર, તો સી હેઝ બ્લેક ન લખી શકાય, સી હેઝ અ બ્લેક એ ના લખી શકાય, પણ સી હેઝ અ કાર લખી શકાય. નામ હોવું જોઈએ. મુદ્દો સમજાય છે હું શું કહું છું? એ આર્ટિકલ ક્યાં વપરાય બહુ સરસ રીતે હું
આમ તમને છે ને એટલે જ કોન્સેપ્ટ ક્લિયર કરાવતો જઈશ. આર્ટિકલ ક્યાં વપરાય એના 3 પોઈન્ટ છે, સરસ રીતે સમજી જાય. પછી આર્ટિકલ ક્યાં ન વપરાય એના 15 પોઈન્ટ છે. આપણો આજનો એટલીસ્ટ ટાર્ગેટ એવો છે કે આપણે આટલું સમજી જઈશું. પછી જો હજી બધા એક એક વાક્ય જોતા જઈશું આપણે. યુ આર અ ટીચર તો નાઉન છે એટલે આર્ટિકલ વપરાણો. ધ ગંગા ઇઝ ધ લાર્જેસ્ટ લોંગેસ્ટ રિવર તો ગંગાને નાઉન કહેવાય. એમાં લોંગેસ્ટ કાઢ નાખો તો આવું વાક્ય બને તો ખરું. ધ ગંગા ઇઝ અ રિવર. લોંગેસ્ટ છે ઈએસટી વાળું રૂપ છે એટલે ધ આવ્યું, પણ રિવર હોવું જોઈએ, નામ છે એટલે આર્ટિકલ આવ્યું. એના પછીના વાક્યમાં જો રેખા ઇઝ એન ઇંગ્લિશ ટીચર, તમે આવું લખી શકો રેખા ઇઝ અ ટીચર, અ ટીચર. પણ ટીચર નાઉન છે, નામ હોય એટલે આર્ટિકલ આવે. મુદ્દો સમજાય છે? યસ ઓર નો? બધા હજી બધા એક એક વાક્ય જોઈ દો બસ. ધ સન રાઇઝિસ તો ધને શું કહેવાય? આર્ટિકલ શું કામ વપરાણો? સન નાઉન છે. ઈસ્ટ શું છે? દિશા છે. ધ આવ્યો. અમુક એમ કે સાહેબ ધ કેમ? તો એ અને ધ કેમ ને ક્યારે હું તમને વિગતવાર સમજાવવાનો છું. હાલ તો આર્ટિકલ ક્યાં વપરાય એ મુદ્દો ક્લિયર કરવો છે. એ ક્યાં વપરાય, એન ક્યાં વપરાય, ધ ક્યાં વપરાય એ આગળ જતા આવવાનું છે. એ આપણે બાકી નહીં રાખીએ. કોઈ ચિંતા ના કરતા. અમુક મિત્રો નબળા હોય ને તો એમને ટેન્શન આવે. તમારે ચિંતા જરાય નથી કરવાની. એ બધી મારી જવાબદારી છે. હું એક એક મુદ્દો સમજાવીશ. આર્ટિકલ પૂરા થાય ને પછી તમને ક્યાંય પ્રશ્ન નહીં રહે એની મારી ગેરંટી હશે. હા, ચલો એના પછી જો ધ ઓરેન્જીસ તો ઓરેન્જીસ ને નાઉન કહેવાય, તાજમહાલ ને નાઉન કહેવાય. પછી અહીંયા આવો તો જો ઓનેસ્ટ ગર્લ, આમાં ઓનેસ્ટ કાઢ નાખો ને તો આવું વાક્ય લખી જ શકાય. આવું વાક્ય લખી શકાય, ઈલા ઇઝ અ ગર્લ. પણ ક્યારે આવું ન લખી શકાય, ઈલા ઇઝ એન ઓનેસ્ટ. આવું ના લખી શકાય. કેમ તો કે ઓનેસ્ટ ને શું કહેવાય? ઓનેસ્ટ એટલે પ્રામાણિક. ઓનેસ્ટ એટલે શું થાય? પ્રામાણિક. તો આ વિશેષણ છે મિત્રો, આ નામ નથી. તો વિશેષણ સાથે અંગ્રેજીમાં કોઈ દિવસ એ અને એન વપરાય જ નહીં. હા, ચલો. હા, રક્ષિત પૂજારા ભાઈબંધ કાર માટે સર્વનામ વાપરો ને તો ઈટ વપરાય, પણ તેણી પાસે કાર છે તો તેણી માટે ઈટ ના વપરાય ભાઈબંધ. એના પછીનું વાક્ય લખો ને તમે તો ઈટ વપરાય. કાર માટે સર્વનામ ઈટ વપરાય. ના, કોઈ વ્યક્તિનું નામ હોય તો ન આવે વિધિ. એવું આપણે આર્ટિકલ ક્યાં ન વપરાય ને એવું જોઈશું ને એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. વિધિ પટેલ. હા, ચલો. ચૌહાણ છોગેશ દોસ્ત એપમાં પણ લેક્ચર ચાલુ જ છે. હા, ઓનેસ્ટ ગર્લ હોય તો આવે, ઓનેસ્ટ બોય હોય તો આવે. પ્રાચી ભટ્ટ. ઓનેસ્ટ પછી નામ કહેવાય એને. તમે આવું લખો છો ને જ્યારે જોજો આ ઓનેસ્ટ વિશેષણ છે. ગર્લ શું છે? નામ છે. નાઉન જોઈ એની આગળ કોઈ પણ પ્રકારનું વિશેષણ વાપરો તો નો પ્રોબ્લેમ, આર્ટિકલ આવે. પણ એકલું વિશેષણ વાપરો તો આર્ટિકલ આવે નહીં. એ અને એન કોઈ દિવસ આપણે આવો મુદ્દો સમજ્યા જોજો. આવું મેં લખાયું હતું, યાદ છે તમને? જો આવું લખ્યું, હમણાં જ લખ્યું. એ અને એન ક્યાં વપરાય? તો કે સાહેબ નામની સાથે વપરાય. મતલબ કે એકલું વિશેષણ આપ્યું. જોજો ઓનેસ્ટ ને વિશેષણ કહેવાય. ઓનેસ્ટ શું કહેવાય ગુજરાતીમાં? તમે સમજો ઓનેસ્ટ એટલે શું થાય સાહેબ? પ્રામાણિક. પ્રામાણિક ને નામ ન કહેવાય. પ્રામાણિક વ્યક્તિ, પ્રામાણિક વિદ્યાર્થી, પ્રામાણિક વ્યાપારી, આવું કે ને. ઓલું તમને ખબર છે ને, એક વખત અકબર ને બિરબલના દરબારમાં એક તેલ વેચતો હોય ને એ વેપારી આવ્યો અને એની સાથે એક બીજો મીઠાઈનો વેપારી હતો. બંને વચ્ચે ક્લેશ થયો તો, ઝઘડો થયો તો. એટલે બંને એમની ફરિયાદ લઈને પહોંચ્યા હતા. અકબરના ઘરે પહોંચી ગયા સવારે, અકબરના રાજમહેલમાં. અકબરને બંને ફરિયાદ કરે કે આ પૈસાની થેલી મારી છે ને આ પૈસાની થેલી મારી છે. એટલે અકબર આનું સોલ્યુશન આપી નતો શકતો. બિરબલ આવ્યો. બિરબલે ચેક કર્યું. બિરબલ ને અકબરે કીધું કે જો ને આ બે ઝઘડે છે, આમાંથી આ પૈસા કોના છે ખબર નથી પડતી. કંદો એવું કે છે કે પૈસા એના છે, અને ઓલો તેલી જે તેલ વેચે ને એમ કે છે પૈસા એના છે. એટલે અકબર કે કઈ વાંધો નહીં, એક કામ કરો. શું કરો? તો કે એક કામ કરીને તમે છે ને લઈ આવો પાણીનો, કોઈ આપણા માણસ પાસે તમે પાણીનો ડોલ મંગાવો. એટલે પાણી મંગાવવામાં આવ્યું. પછી પાણીમાં બધા સિક્કા નાખી દીધા. એને સિક્કા નાખ્યા ને એટલે પાણીની ઉપર થોડુંક થોડુંક તેલ તરવા લાગ્યું બધે. એટલે બિરબલે કહી દીધું કે આ પૈસા છે એ તેલીના છે. એટલે વેપારી શર્મિંદા થઈ ગયો. વેપારી કે તમને ખબર કેવી રીતે પડી ગઈ તેલીના પૈસા છે કે આ? તો કે એને પૈસા વેચતા વેચતા એના હાથ તેલ વાળા હોય કે, એટલે એક એક સિક્કા ઉપર તેલ અડેલું છે. એટલે તેલ પાણી ઉપર તર્યું એટલે આ પૈસા તેલીના છે. પ્રામાણિક તેલી છે, અપ્રામાણિક કંદોય છે. કંદોય કે હવે એના જેટલા પૈસા હતા એટલા એટલા બીજાનો તારે દંડ ભોગવવો પડશે. તું ખોટું બોલ્યો છું ને એટલે. હા, તો પ્રામાણિક વેપારી એટલે પ્રામાણિક શબ્દ શું કહેવાય? વિશેષણ. ને વેપારીને શું કહેવાય? નામ કહેવાય. એવી રીતે પ્રામાણિક વિદ્યાર્થી, ગાંધીજી પ્રામાણિક વિદ્યાર્થી હતા. ઓલો ઢીચણથી
ધક્કો મારીને એમ કીધું હતું એમના ટીચરે, ભાઈ આગળથી તું કિટલીનો સ્પેલિંગ જોઈ લે, કેટલનો. પણ ગાંધી બાપુએ જોયો નતો, બીકોઝ હી વોઝ એન ઓનેસ્ટ સ્ટુડન્ટ. તો તમે આવું લખો છો, ગાંધીજી વોઝ એન ઓનેસ્ટ સ્ટુડન્ટ. તો ગાંધીજી પ્રામાણિક વિદ્યાર્થી હતા. તો આમાં એન વપરાણું, એની પાછળનો તર્ક શું મિત્રો? શા માટે એન વપરાણું? તો કે ઓનેસ્ટ છે એટલે એન વપરાણું એવું નથી. પણ ઓનેસ્ટ પછી નામ આપ્યું છે, ઓનેસ્ટ ને વિશેષણ કહેવાય. તમે ગાંધીજી પ્રામાણિક હતા એવું કહેવા માંગતા હોય તો આવું લખવું પડે, ગાંધીજી વોઝ ઓનેસ્ટ. ગાંધીજી પ્રામાણિક હતા, ખાલી આટલું જ બોલવું હોય ને આપણે તો આર્ટિકલ નો આવે. ગાંધીજી પ્રામાણિક હતા તો આટલું જ આવે. હા, નેહા ચૌહાણ બેન, ન સમજાય ને ક્લાસમાં સમજાય ને પછી બુક ઉપાડો ત્યારે ન સમજાય ને, એની પાછળનું રીઝન એવું હોય કે તમારું અંગ્રેજી બહુ નબળું હોય બેન. તો એવા સંજોગોમાં તમારે શું કરવાનું? આપણો આ લેક્ચર છે એને 2 વખત જોવાનો બેન. પછી એમાંથી તમને અહીંથી પીડીએફ મળે છે ને, 3-6 કલાક 12 કલાકે તમને પીડીએફ મળી જાય છે. તો પીડીએફ અને બુક બંનેમાંથી સરસ મજાની નોટ બનાવવાની. નોટ બનાવ્યા પછી તમે ટેસ્ટ આપવા જશો બેન, બુકની અંદર આપેલા બધા જ પ્રશ્ન તમને સમજાશે ને. ન સમજાય તો તમને કીધું છે આપણે કે તમારે આ નંબર ઉપર મોકલી દેવાના, બરોબર ને? કહેવાનું 84 696 77 555 કે આ પ્રશ્ન મહેશ સરને મોકલવા, બરોબર? અથવા તો 8141577555 આની ઉપર મોકલી દેવાના. એ મને મોકલશે, હું તમને બીજા લેક્ચરમાં સમજાવીશ, ચિંતા નહીં કરવાની. હા, પણ થોડીક મહેનત કરવી પડશે. જોજો, જેનું અંગ્રેજી નબળું હોય, માની લો કે મારે સાયકલ ચલાવતા શીખવી છે, મને થોડી ઘણી સાયકલ આવડતી હોય ને, તો થોડુંક માર્ગદર્શન મળી જાય ને તો હું ખુલ્લા હાથે સાયકલ ચલાવતા શીખી શકું. પણ મને સાયકલ ચલાવતા આવડતી જ નથી, મેં અંગ્રેજીને પહેલા સમય જ નથી આપ્યો, અને પછી હું એ અપેક્ષા રાખતો હોય કે આમ ચમત્કારિક સાહેબ ચમત્કારિક મોરપીંછ વાળી સાવરણી રાખે ને મારા માથા ઉપર મૂકી દે એટલે મારામાં અંગ્રેજી ઉતરી જાય. અથવા તો પેન ડ્રાઈવ અહીંથી કાઢીને તમારામાં લગાવી દઈએ, પછી તમે આમ ઠક 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 કરો એટલે બધું અંદર ઉતરી જાય, ડેટા ડાઉનલોડેડ, સીધું કામ કરવા ચાલુ. એવું નહીં થાય, થોડીક મહેનત કરવી પડશે. હા, ચાલો આગળ જઈએ. ઇટ્સ અ પાબ્લો પિકાસો પિક્ચર, એવું તમે સાંભળ્યું છે ને? એપ્લિકેશનની અંદર અત્યારે અમે પ્રવેશ નથી આપતા, એમાં ક્ષમા કરજો. ટેટની બેચમાં આપણે એડમિશન આપતા નથી. આ આપણો ઇન્ક્વાયરી નંબર જ છે. બીજો આ નંબર છે 89 806 77 555. પણ અત્યારે અમારી વશિષ્ઠ બેચમાં પ્રવેશ બંધ થઈ ગયા છે. કોઈને હમણાં પ્રવેશ લેવો હોય તો મળશે નહીં. નવી બેચ લોન્ચ કરીએ ત્યારે તમને મળશે. અને તમારે નવી બેચમાં એડમિશન લેવાનું હોય તો અત્યારથી કહી દેવાનું કે બેચ લોન્ચ કરો એટલે મને ફોન કરજો, મારે એડમિશન લેવાનું છે. હા, હા, ઓનેસ્ટલી હોય તો ક્રિયા વિશેષણ કહેવાય ને, નાઉન નો કહેવાય. કિશન, ઓનેસ્ટલી નું ગુજરાતી થાય પ્રામાણિકતાથી. જોજો અહીંયા ધ્યાન રાખજો, ઓનેસ્ટ એટલે પ્રામાણિક, પણ આવું લખે ને ઓનેસ્ટી તો આને નામ કહેવાય. આનું ગુજરાતી થાય પ્રામાણિકતા. આ પ્રામાણિકતાને નામ કહેવાય, જ્યારે પ્રામાણિકને વિશેષણ કહેવાય. અને હજી કોઈક એવું લખે છે ઓનેસ્ટલી, કોઈની પાછળ સામાન્ય રીતે એલવાય લાગે ને મિત્રો તો એને એડવર્બ કહેવાય. એડવર્બ એટલે ગુજરાતીમાં શું કહેવાય? આપણે આગળ ભણાયું તમને, એટલે જ મેં આવું બધું ભણાયું હતું પેલા. એને શું કહેવાય? ક્રિયા વિશેષણ કહેવાય. એની નામ તો નો જ કહેવાય ઓનેસ્ટલી ને. હા, રબારી ભાવના બેન, એમાં એડમિશન મળશે. ટેટની બેચ સિવાય તમારે બીજી બેચની અંદર એડમિશન લેવું હોય તો તમને પ્રવેશ મળશે, પણ ટેટની બેચની અંદર આપણે સમય મર્યાદામાં એડમિશન લે એને જ એડમિશન આપીએ છીએ. હા, ચૌધરી મેહુલ ફોન કરજો, તમને એવોમાં એડમિશન કરી આપશે દોસ્તો. ચલો ડન. હા, કૃષ્ણા અંબલ બેન, એ તો હું સમજાવું છું બેન કે આર્ટિકલ ક્યાં વપરાય. આપણો પહેલો મુદ્દો જો બેન, આ જોવાનું તારે, એ આર્ટિકલ ક્યાં વપરાય તો કે નામની આગળ. હવે કોઈ પણ શબ્દ નામ નો હોય તો એની આગળ તમે ન મૂકી દો, તમે આર્ટિકલ મૂકી દો એવું ન ચાલે. નામ હોવું જોઈએ. નામ નો હોય તો આ 2 માંથી એક હોવું જોઈએ. 3 માંથી એક વસ્તુ હોય તો જ વપરાય. હા, ચલો જઈએ આગળ. સરસ, ખૂબ સરસ નિશુ, કોંગ્રેચ્યુલેશન. હા, ચલો. નથી એવી માત્ર બુક્સ છે એ અમારા વિદ્યાર્થીઓને આપ્યા પછી વધશે તો તમને આપી શકશો. હા, ઓનેસ્ટી આગળ એ વિશેષણો નો આવે, એની પાછળનું રીઝન છે કે ગણી શકાય એવું નામ નથી. જીનલ એટલે આર્ટિકલ ક્યાં ના વપરાય ને ક્યાં વપરાય એ સમજાવીએ ને ત્યારે આપણે એ અને એન સમજાવશું ત્યારે તમને સમજાવશું કે આ એ અને એન ક્યાં વપરાય. દાખલા તરીકે જોજો, હા બેનનો પ્રશ્ન સારો છે કે આવું કીધું તમને. ઓનેસ્ટી આ નામ તો છે જ, આ નાઉન છે,
પણ કેવું નાઉન છે? ગણી શકાય એવું નામ છે? તો કે ના, નથી એટલે એ અને એન ના આવે, અને નિશ્ચિત નથી એટલે ધ પણ ના આવે. સરસ, વિજય ઠાકોર, કોંગ્રેચ્યુલેશન દોસ્તો, સમજાય છે? ખૂબ સરસ દિવ્યાની, કઈ વાંધો નહીં, તમને ભલે પહેલા ક્યાંય નથી સમજાયું એસએચ ઝાલા, પણ હું તમને બહુ જ શાંતિથી બહુ જ સરસ રીતે સમજાવીશ. અને પાછું ખાસ જેનું અંગ્રેજી નબળું હોય ને મિત્રો, એમને રિવિઝન પ્રોપર કરવાનું, બુકમાંથી પણ વાંચવાનું, બીજી વખત જરૂર પડે તો લેક્ચર દોઢની સ્પીડમાં જોઈ લેવાનો, અને પીડીએફ અને બુકમાંથી સરસ મજાની નોટ બનાવવાની. થોડીક મહેનત કરશો ને તો અંગ્રેજી સુધરશે. આ મારો 20 વર્ષનો અનુભવ બોલે છે. આમ તો 20 નહીં 24 વર્ષ થયા અમે મફત ભણાવવાનું શરૂ કર્યું ને એને એથી ગણું તો 24 વર્ષ થાય, અને ફી લઈને ભણાવવાનું શરૂ કર્યું ને એને 21 વર્ષ થયા. હા, ચલો ચલો, આપણો પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. તમને આ સમજાઈ ગયું? હા કે ના મને એવું કહી દો. ચલો, આનું તમે કન્ફર્મેશન આપો એટલે હું તમને બીજા મુદ્દા ઉપર લઈ જાઉં. આમાં કોઈને ડાઉટ કરો? આપણે એના ઉદાહરણ ધરીને આપ્યા તમને. આ બધા તમને એક્ઝામ્પલ એટલે તમે કીધા એવા આપ્યા. સમજાય છે ને? ચલો તો બીજા પોઈન્ટ ઉપર જઈએ મિત્રો. બીજો આપણો પોઈન્ટ છે, વિશેષણ સાથે આર્ટિકલ વાપરી શકાય. ક્યારે વપરાય? તો કે જ્યારે વિશેષણ સમગ્ર વર્ગ માટે વપરાય ને, સમગ્ર વર્ગ માટે, ત્યારે વપરાય. અને આ કેસમાં માત્ર ધ જ વપરાય છે. એ અને એન વપરાતા નથી. અમુક એમ કે સાહેબ કેમ નહીં? તો મેં શોર્ટકટ સમજાય ને ત્યારે તમને કીધું તું, એ અને એન ક્યાં વપરાય સાહેબ? નામની સાથે જ વપરાય. વિશેષણ સાથે વાપરી શકાય, પણ શું વપરાય? તો કે સાહેબ ધ જ વપરાય. કોઈ દિવસ એ અને એન વપરાય નહીં. અને પરીક્ષામાં વિશેષણ વાળી ખાલી જગ્યાઓ ઘણી બધી વખત પૂછાણી છે. ચલો, રવિ જોશી, અનિશ્ચિત એટલે શું? એના માટે આગળના લેક્ચરમાં મેં નિશ્ચિત અનિશ્ચિત સમજાવ્યું હતું ને. આજે કદાચ એ અને એન સમજાવું છું તો હું સમજાવીશ. હા, ખૂબ સરસ હિના ચૌધરી. હવે જોજો, દાખલા તરીકે આવું વાક્ય અગાઉ પરીક્ષામાં પૂછાણું છે. પછી આમાં ઓપ્શન કેટલા આપે? 4 જ આપે, એ તો સ્વાભાવિક છે. એ, એન, ધ અને નો આર્ટિકલ. હવે અહીંયા તમને એ ખબર પડવી જોઈએ કે બ્લાઇન્ડ ને વિશેષણ કહેવાય. જોજો, ધ્યાન રાખજો. ચલો, ખાલી જગ્યા બ્લાઇન્ડ આર ગ્રેટ મ્યુઝિશિયન. બ્લાઇન્ડ એટલે અંધ થાય, થાય કે નહીં? અંધ થાય ને, તો અંધ કવિ, અંધ લેખક, અંધ વિદ્યાર્થી, અંધ શિક્ષક, આવું કહીએ ને તો એ બધામાં અંધ થયું ને મિત્રો. અંધ છે એ વિશેષણ છે. અંધ કવિ કોણ હતા? તો કે સુરદાસ છે, અંધ કવિ હતા, ખબર છે ને? તો આ અંધને વિશેષણ કહેવાય મિત્રોને. કવિને નામ કહેવાય. કવિ શું કહેવાય? નામ. મતલબ કે આ અંધ શબ્દ છે એ વિશેષણ છે ને. વિશેષણ જ્યારે આવે, હા, ત્યારે શું થાય ખબર છે? નિહાલભાઈ, તમને તમારી કમેન્ટ હવે બ્લોક કરીએ છીએ. આપ નહીં કમેન્ટ કરી શકો દોસ્તો. પછી હા, ચલો. પ્લેડમાં ઈડી ક્યારે લાગે? ઈ ક્યારે લાગે? બોલો, આર્ટિકલ સમજાય ત્યારે એ ભાઈને એ પ્રશ્ન પૂછવા. એટલે અમુક મિત્રોને શું છે, ભણાવવું હોય ને, જે અમે તમને હું શીરો પીરો વાયો આજે, ત્યારે એમ કે સાહેબ ના, શીરામાં નથી મજા આવતી, લાપસી ખવડાવો, સુખડી ખવડાવો. એટલે એ બધા મિત્રો છે એમને આપણે જયારે સુખડીનો વારો આવશે ત્યારે લેશું. અત્યારે એને હાઈડ કરી દીધું. એક મિત્રની કમેન્ટ મારે હાઈડ કરવી પડી. ચલો, હવે એ કમેન્ટ નહીં કરી શકે. હા, હું તમને સમજાવતો તો એમાં જો આ ડાયવર્ઝન આવે એટલા માટે. આને લગતો પ્રશ્ન પૂછો તો તમને મજા આવે, મને મજા આવે. હવે અંત છે એ વિશેષણ છે. વિશેષણ છે એવી તમને ખબર પડી ગઈ એટલે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે સાહેબ વિશેષણની સાથે કોઈ દિવસ એ નો આવે, એન નો આવે. બે મુદ્દા ઉડી ગયા. નો એ આવે, નો એન આવે. ડન. તો હવે જવાબ બે માંથી એક આવે, કાં તો ધ આવે કાં તો નો આર્ટિકલ આવે. એના માટે મુદ્દા નંબર 2 સમજવાનો છે. હું તમને સમજાવું છું. આમાં જવાબમાં ધ આવશે, પણ એ કેવી રીતે? એના માટે હું તમને બહુ ઉદાહરણ આપીશ. 2 4 5 ઉદાહરણ આપીને સમજાવીશ એટલે તમારો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. યસ, બરોબર છે ચૌધરી. મેં જવાબ ધ આવશે, પણ કેવી રીતે આવ્યો એ હું તમને, જે મિત્રો નથી આવડતું એને બહુ જ સરસ રીતે સમજાય એવી રીતે સમજાવું છું. હા, ડન. ચલો તો જુઓ, એના માટેનું ઉદાહરણ. આ બીજો મુદ્દો જોઈએ છીએ આપણે. વિશેષણ સાથે વિશેષણ સમગ્ર વર્ગ માટે વપરાણું કોને કહેવાય? એટલે એ કહું છું તમને, બરાબર? જો
મયુરી is શ્વેતા હું ચાર આ લગભગ છે ને 12 વાક્ય લખીશ. 12 વાક્ય લખીને તમને સમજાવું છું. ચલો 12 વાક્ય લખ્યા. આમ 3 વાક્ય છે, આમ 12 વાક્ય છે. બહુ જ આરામથી ધ્યાન રાખજો. ચલો, હા, લક્ષ્મણભાઈ રાઠવા, પરીક્ષામાં કેવા વાક્યો આવે એ મને ખબર છે અને હું એવા જ સમજાવું છું. તમારે ચિંતા નથી કરવાની. તમારી કોઈ પણ પરીક્ષા હોય, ગુજરાત સરકારની કોઈ પણ પરીક્ષા હોય, એ પરીક્ષા પછી ટેટની હોય, ટાટની હોય, તલાટીની હોય, જુનિયર ક્લર્કની હોય, સીસીઈની હોય કે જીપીએસસીની હોય, બધી પરીક્ષામાં આપણે તમને ભણાવીએ છીએ ને એમાંથી જ અંગ્રેજીના પ્રશ્નો હોય ને આપણી બુકમાંથી જોઈએ, એ લેખિત ગેરંટી. હા, એવું આવી જ ન શકે. સ્નેહા રાવલ આગળ નામ હોય ને પાછળ એડજેક્ટિવ હોય, એવી રીતની વાક્ય રચના ન બને. હા, ચલો. હા, ભાટી આરતીમાં હું સમજાવું છું, આરામથી સમજો એટલે ખબર પડશે. હા, બિલકુલ. પીએસઆઈમાં હવે અંગ્રેજી નથી, એટલે રૂબી સિંધી પીએસઆઈમાં ગ્રામર નથી આવતું બેન હવે. નહીતર તો પીએસઆઈ 100 માર્ક્સનું, એમાં 100 માર્ક્સનું જે 50-60 માર્કનું ગ્રામર આવતું પીએસઆઈમાં અગાઉ, એ બધું આપણા લેક્ચરોમાંથી ને આપણી બુકમાંથી જોઈએ એવું રહેતું. હા, ચલો હવે ધ્યાન રાખશું. અહીંયા જો પહેલા શું જોવો, તમને હું એક મુદ્દા નંબર 1 સમજાવું છું. પહેલો પોઈન્ટ બધા સમજી લ્યો. ખાલી જગ્યા હોય, પછી નામ હોય. 2 નંબર, ખાલી જગ્યા હોય, વિશેષણ હોય, પછી એક વચનનું નામ હોય. મુદ્દા નંબર 3, ખાલી જગ્યા હોય, બહુવચનનું નામ હોય. અથવા તો મુદ્દા નંબર 4, ખાલી જગ્યા હોય, વિશેષણ હોય, પછી બહુવચનનું નામ હોય. તો આમાં જવાબમાં શું લખવાનું એ સમજાવું છું. પોઈન્ટ નંબર 1 ની અંદર ખાલી જગ્યા પછી નામ. પણ આ કેવું નામ કીધું મેં? તો કે સાહેબ એક વચન નામ કીધું, ગણી શકાય એવું એક વચન નામ. ખાલી જગ્યા પછી વિશેષણ, પછી એક વચન નામ. તો એવા કેસમાં તમારા જવાબમાં એક એન લખવાનું. આવા કેસમાં તમારા જવાબમાં નો આર્ટિકલ લખવાનું. તો જો વિશેષણ ને નામ, આને વિશેષણ કહેવાય, બધાને ખબર પડે છે. પુઅર એટલે ગરીબ, એ વિશેષણ છે. અને ગર્લ ને શું કહેવાય? નામ. અને એક નવો મુદ્દો આપી દો, અહીંયા નવો મુદ્દો આપી દો કે ખાલી જગ્યા પછી સીધું જ વિશેષણ આપ્યું હોય, ઓનલી વિશેષણ, નામ ન હોય. ખાલી જગ્યા પછી ઓનલી વિશેષણ હોય, નામ ન હોય. શું હોય? ઓનલી વિશેષણ હોય. નામ આપ્યું ન હોય તો નો આર્ટિકલ. તો જવાબમાં શું આવે?
નો આર્ટિકલ. તો જો ઓનલી વિશેષણ વાળા પેલા કેટલા વાક્ય છે એ જોઈ લઈએ. આને પુઅર ને વિશેષણ કહેવાય, હા કે ના એટલી ખબર પડે કે નહીં બધાને? તો કે હા સાહેબ ગરીબ ને વિશેષણ કહેવાય. ઓનેસ્ટ એટલે પ્રામાણિક ને વિશેષણ કહેવાય, હા કે ના? ક્લેવર ને વિશેષણ કહેવાય, હા કે ના? માત્ર વિશેષણ છે એવું દેખાય છે ને ખાલી જગ્યા પછી. અગલી એટલે કદરૂપું. અગલી નું ગુજરાતી શું થાય? કદરૂપું. જેનું રૂપ સારું ન હોય ને, કદરૂપું. તો એને વિશેષણ છે, એકલું વિશેષણ છે એવી ખબર પડે છે. 4 વાક્ય એવા છે મિત્રો જેમાં ખાલી જગ્યા પછી શું છે? માત્ર વિશેષણ છે. હા, ખાલી ઇંગ્લિશ ગ્રામર નો કોર્સ નથી આપતા આપણે પુલિતા. હા, સરસ જીયા. હવે જો જ્યાં માત્ર વિશેષણ છે ત્યાં જવાબમાં શું આવશે? નો આર્ટિકલ, નો આર્ટિકલ, નો આર્ટિકલ અને નો આર્ટિકલ. જોજો હું પાછા કેવા પ્રશ્નો લઈને આવ્યો છું એ સમજજો તમે. કેવા પ્રશ્નો લઈને આવ્યો ખબર છે? ચારેયમાં શું લખ્યું? પુઅર, પુઅર, પુઅર. ત્રણેય ખાલી જગ્યામાં પુઅર, પુઅર, પુઅર છે, પણ ત્રણેયમાં જવાબ અલગ અલગ આવશે. અહીંયા જો ક્લેવર, ક્લેવર અને ક્લેવર, પણ છતાંય જવાબ અલગ અલગ આવશે. એટલે ક્યાંક તમને અમે આર્ટિકલ ખાલી જગ્યા અમુક છે ને, અમુક અમે ફેકલ્ટી મિત્રો અમુક જગ્યાએ આવી રીતે ભણાવી દેતા ખાલી જગ્યા ક્લેવર તો ક્લેવર. એલા એવું ના હોય દોસ્ત, વાક્ય જોવું પડે તો જ ખબર પડે. હા ના, સ્વપ્નિલ વશિષ્ઠ બેચની અંદર પ્રવેશ બંધ કરી દીધો છે, હવે પ્રવેશ નહીં મળે. તમારે પ્રવેશ લેવો હોય તો તમારું નામ અત્યારે નોંધાઈ દેજો. ભવિષ્યમાં 5, 10, 15 દિવસ પછી અમને અનુકૂળ હોય અને જગ્યા જેવું લાગે, ઇન્કવાયરી પૂરતી છે એવું લાગે, નવી બેચ લોન્ચ કરીએ તો એમાં એડમિશન મળે. હા, આ બેચમાં એડમિશન બંધ છે, નહીં આપી શકાય, ક્ષમા યાચના. હવે આ એક પોઈન્ટ ક્લિયર થઈ ગયો, બધાને ખબર પડી ગઈ? આટલું ક્લિયર થઈ ગયું. આટલું મિત્રો આ મુદ્દો આપણે ક્લિયર કર્યો. મુદ્દા નંબર 2 શું લખ્યું છે? ખાલી જગ્યા પછી નામ હોય એક વચનનું અથવા તો અહીં સુધી આ જવાબમાં આવશે. ખાલી જગ્યા પછી વિશેષણ પછી એક વચનનું નામ. જો આને વિશેષણ કહેવાય, ગર્લ ને એક વચનનું નામ કહેવાય. પરંતુ જો આવી રીતે લખ્યું હોત, આવી રીતે જો અહીંયા લખું છું, મયુરી એન્ડ માયા આર ક્લેવર ગર્લ્સ, તો તમને દેખાય આ ગર્લ્સ લખ્યું એને બહુવચન કહેવાય. સમજાય કે ન સમજાય બધા મિત્રોને? આને બહુવચન કહેવાય. જો આ વિશેષણ છે, હા કે ના? તો કે હા સાહેબ. આને બહુવચનનું નામ કહેવાય એવી ખબર પડે? તો કે હા સાહેબ. વિશેષણ છે ને પછી બહુવચનનું નામ છે, તો એવા કેસમાં આવી ખાલી જગ્યા ક્યાંક આવે તો નો આર્ટિકલ લખીશું. વિશેષણ પછી બહુવચનનું નામ હોય, અહીંયા બની શકે, અહીંયા બની શકે. દાખલા તરીકે ક્લેવર છે તો હું આવું લખું, રહીમ એન્ડ કરીમ આર ખાલી જગ્યા ક્લેવર બોયઝ. તો જો બહુવચન આવે, બહુવચન આવે એટલે આંખો બંધ કરીને તમારે કન્ફર્મ કરી લેવાનું. પાછળ બહુવચન હોય ને આગળ વિશેષણ હોય એટલે તમારે જવાબમાં નો આર્ટિકલ લખવાનું. શું લખવાનું? નો આર્ટિકલ. અને આ પણ ના નો જ લાગે, નેહા નો લાગે. જો આ છે ને શું છે ખબર છે? આ મેં તમને સમજાવ્યું. આ છે કે આ એક વચન સાથે જ વપરાય, એ અને એન. બહુવચન સાથે વપરાય, પણ આવું વિશેષણ વાળું હોય ત્યારે ના વપરાય. હા, ડન. હા વર્ષાબેન, મારો લેક્ચર રોજ હોય છે પણ એપ્લિકેશનમાં હોય બેન. યુટ્યુબમાં આજના દિવસ પૂરતો તમને આપ્યો છે. હા, રોજે રોજ બેચમાં ડેઈલી લેક્ચર મારો સાંજે 6 વાગે મળે. ના નહીં પૂછાય સંધ્યા, એ બધા પ્રશ્નો અત્યારે રિપ્લેસ થઈ ગયા છે. નાઉનની ટેસ્ટ ખોટી ચડી ગઈ હતી એમનાથી, એ તમને નવી આપી દીધી છે. ચલો, આ પૂરું થઈ ગયું. આટલી ખબર પડી ગઈ. આપણે પોઈન્ટ નંબર 2 ઉપર છીએ. આ બીજો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. સીધું આવું આપ્યું હોય, દાખલા તરીકે આવું આપ્યું હોય તમને, આની બીજી ખાલી જગ્યા એક લખ દો, આવું લખ્યું હોય, રાધા એન્ડ મીરા આર ખાલી જગ્યા ગર્લ્સ. શું લખ્યું? રાધા એન્ડ મીરા આર ગર્લ્સ. તો શું કરવાનું સાહેબ? ગર્લ્સ ને બહુવચન કહેવાય, ખબર પડે કે ન પડે તમને? તો નો આર્ટિકલ. ડન? સમજાય? ટેસ્ટ મેં રિપ્લેસ કરાવી દીધી છે. હવે તમે નાઉન વાળી ટેસ્ટ આપજો. એ આપણે જે પ્રકારનું ભણ્યા છે એ પ્રકારના નાઉન વાળી ટેસ્ટ હશે. ચલો, મુદ્દા નંબર 2 ક્લિયર થઈ ગયો. આ ટૂંકમાં મુદ્દા નંબર 2 એટલે આ 2 પોઈન્ટ ક્લિયર થયા. ઉપરના 2 થઈ ગયા, ત્રીજો થઈ ગયો. હવે છેલ્લો અને આખરી પોઈન્ટ કે ખાલી જગ્યા પછી વિશેષણ આપ્યું હોય, પછી નામ નો હોય, નામ નો હોય, નામ આપેલું હોય નહીં, પરંતુ જો આ વિશેષણ સમગ્ર વર્ગ માટે વપરાણું હોય
તો આવા કેસમાં તમારે જવાબમાં ધ લખવાનું છે. આવા કેસમાં વિશેષણ સમગ્ર વર્ગ માટે વપરાય ખબર કેમ પડે? હા, જાદવ કિંજલ સમજાવું ફરીથી બેન. જો શું જોવાનું બેન, ખાલી જગ્યા પછી બહુવચનનું નામ છે એવી ખબર પડે છે કે નથી પડતી બેન? આ ગર્લ્સ ને બહુવચન કહેવાય ખબર પડે? બહુવચન હોય ને એટલે એ અને એન તો નો જ આવે. ડન. હા, કોઈને કઈ બીજી નો ખબર હોય ને તો તમારે આ નંબર ઉપર ફોન કરીને ટીમને પૂછી લેવાનો. ફેકલ્ટીને નહીં પૂછવાનું, નહીતર તમે આવા પ્રશ્ન પૂછશો ને તો તમારી કમેન્ટ કરવાની ક્ષમતાને હણી લેવામાં આવશે. એપ્લિકેશન વાળા મિત્રો ખાસ નોંધ લે, તમને ખબર નથી પડતી તો તમે અહીંયા ફોન કરીને પૂછશો કાંઈ પણ હોય તો. હા જીનલ, બહુવચન હોય ને એમાં ધ ના નિયમો આપણે ભણીશું આગળ. એ નિયમ વાળું બહુવચન હોય તો ધ આવે, બાકી કોઈ પણ બહુવચન આવે નો આર્ટિકલ લખવાનું. હા ચલો, એટલે હવે જો સમગ્ર વર્ગ વાળો કોન્સેપ્ટ સમજાવું. આ બે વસ્તુ પૂરી થઈ ગઈ. આમાં જવાબ લખી દીધો તમે. વિશેષણ ને એક વચનનું નામ શું છે આના પછી? તો કે વિશેષણ ને એક વચનનું નામ. તો એ કે એન, પુઅર નો ઉચ્ચાર પ થી શરૂ થાય એટલે એ. આને ઓનેસ્ટ કહીએ છીએ એટલે અ થી ઉચ્ચાર શરૂ થયો એટલે એન. આને ક્લેવર એટલે ક થી ઉચ્ચાર શરૂ થયો ક્લેવર એટલે એ. આને અગલી એટલે અ થી ઉચ્ચાર શરૂ થયો એટલે એન. વિશેષણ પછી નામ છે એ બધી જગ્યાએ સમજાય છે. હા સંગીતા, હું સમજાવું છું બેન, આરામથી સમજી લે બેન, પછી આઈડિયા આવી જશે. ચલો, આ પોઈન્ટ ક્લિયર થઈ ગયો. વિશેષણ પછી એક વચનનું નામ હોય તો એ કે એન ઉચ્ચાર પ્રમાણે મૂકવાનો. એ ક્યાં? તો કે એ ક્યાં? જ્યાં વ્યંજન થી ઉચ્ચાર શરૂ થયો હોય ને ત્યાં. એન ક્યાં? જ્યાં ઉચ્ચાર સ્વર થી શરૂ થયો હોય. અને એ અને એનમાં હું તમને ઉચ્ચાર વાળો કોન્સેપ્ટ સમજાવી દઈશ. હા સરસ, ક્લિયર. હવે મુદ્દા નંબર 3 આપણો ત્રીજા નંબરનો પોઈન્ટ કે ખાલી જગ્યા પછી પેલા એકલું વિશેષણ આપ્યું. જો અહીંયા ખાલી જગ્યા પછી એકલું વિશેષણ છે, ખબર પડે છે? જેમ અહીંયા વિશેષણ હતું એમ વિશેષણ એકલું જ છે ને. વિશેષણ પછી નામ નથી. આમાંય વિશેષણ પછી નામ નહોતું. અહીંયા જો અગલી પછી આને સહાયકારક ક્રિયાપદ કહેવાય એવું મેં તમને આગળ ભણાવ્યું છે, તમને ખબર છે કે એટલે અહીંયા નામ નથી. અહીંયા વિશેષણ પછી નામ નહોતું, અહીંયા વિશેષણ પછી નામ હતું. અહીંયા વિશેષણ પછી નામ હતું, અહીંયા પૂર્વ પછી નામ નથી. અહીંયા ઓનેસ્ટ પછી આ સહાયકારક છે એટલે કે નામ આપ્યું નથી. એકલું વિશેષણ છે. ક્લેવર પછી સહાયકારક છે, નામ આપ્યું નથી. આ માત્ર વિશેષણ છે. અહીંયા માત્ર વિશેષણ છે, અહીંયા પણ માત્ર વિશેષણ છે, અહીંયા માત્ર વિશેષણ છે, અહીંયા હતું જ વિશેષણ. એટલે એકલું વિશેષણ આવે ત્યારે શું કરવાનું? ખાલી જગ્યા પછી માત્ર વિશેષણ હોય ત્યારે શું કરશો હું સમજાવું છું. ડન. સરસ જાદવ સંગીતાબેન. એટલે હવે જુઓ, જ્યારે માત્ર વિશેષણ આપે ને ત્યારે શું કોન્સેપ્ટ હોય? ફરીથી એકવાર અહીંયા ખાલી જગ્યા લખીને સમજાવું તમને. મીરા is honest. Honest are always praised. બીજું વાક્ય લખું. Ramdas was blind. Blind are great musician. તો તમારે પહેલા જોવાનું શું છે કે પહેલા એકલું વિશેષણ છે એ ખબર પડવી જોઈએ. તો કે ખાલી જગ્યા પછી વિશેષણ છે, નામ નથી. એકલું છે એ ખબર પડી જશે બધાને. પહેલા ખાલી જગ્યા પછી વિશેષણ છે, નામ નથી એવી ખબર પડે છે. ખાલી જગ્યા પછી વિશેષણ છે, નામ નથી. સમજાય છે આટલો પહેલા કોન્સેપ્ટ? ખાલી જગ્યા પછી વિશેષણ છે, નામ નથી. ખાલી જગ્યા પછી વિશેષણ હોય ત્યારે બે પ્રકારે વિશેષણ હશે. યસ, પીઠી આરતી હું સમજાવીશ બેન, ચિંતા ના કરીશ, અત્યારે ચિંતા ના કરીશ. તો કે ખાલી જગ્યા પછી જ્યારે વિશેષણ હોય ત્યારે પૂછવાનું કે આ ઓનેસ્ટ શબ્દ છે એ કોના માટે વપરાયું છે? વિશેષણ કોના માટે વપરાયું છે આવો પ્રશ્ન પૂછવાનો. સાહેબ આ ઓનેસ્ટ શબ્દ કોના માટે વપરાણો છે? તો કે મીરા માટે. તો કે કોઈ એક માટે વપરાય ને, કોઈ એક માટે એવો જવાબ મળે ને તો જવાબમાં લખવાનું નો આર્ટિકલ.
ડન. જોજો અહીંયા જોજો, આ બ્લાઇન્ડ શબ્દ કોના માટે વપરાણો છે? તો કે સાહેબ રામદાસ માટે વપરાણો છે. એટલે રામદાસ એટલે કોઈ એક થયું ને, તો જવાબમાં લખવાનું નો આર્ટિકલ. શું? હા, વૃત્તિ. અહીંયા ધ્યાન રાખો બેન. કોના માટે વપરાયું છે? વિશેષણ કોના માટે વપરાયું છે? આવો પ્રશ્ન આપણે પૂછીશું. જવાબમાં એવું આવે કોઈ એક માટે, તો તમારે ચોકડી મારી દેવાની. હવે સાહેબ આ કેસમાં તમે પૂછો, બ્લાઇન્ડ આર ગ્રેટ મ્યુઝિશિયન, એટલે આનું ગુજરાતી થાય અંધ મહાન સંગીતજ્ઞ હોય છે. મહાન સંગીતજ્ઞ. એક ને એક થી વધારે લખ્યા છે ને અહીંયા, એ ખબર પડે છે. જો આર લખ્યું, આર ક્યાં વપરાય મિત્રો? જયારે વાક્ય કેવું હોય બહુવચન, એટલે આ કોઈ એક અંધની વાત નથી. આ કયો અંધ? આવો પ્રશ્ન પૂછવાનો. કયા અંધ માટે આ શબ્દ વપરાણો છે? તો કે સાહેબ આ અંધ એક અંધની વાત નથી, બધા અંધ માટે આ અંધ શબ્દ વપરાણો છે. કે ભાઈ અંધ લોકો હોય એ મહાન સંગીતજ્ઞ હોય છે. એટલે કયા અંધ? તો કે સાહેબ બધાય અંધ. ભારતમાં રહેતા હોય જ ના, ગાંધીનગરમાં રહેતા હોય જ ના, આફ્રિકામાં રહેતા હોય તો કઈ વાંધો નથી, ઓસ્ટ્રેલિયામાં રહેતા હોય તો અંધ મહાન સંગીતજ્ઞ હોય એવું કહી દીધું છે. તો બધા અંધની વાત છે, એટલે એને કહેવાય સમગ્ર વર્ગ માટે વિશેષણ વપરાણ. ડન. પરિહાર કાજલ. બે વસ્તુ આવે બેન, જ્યારે માત્ર વિશેષણ આવે, ખાલી જગ્યા પછી એકલું વિશેષણ હોય, એવા કેસમાં તમારા બે જવાબ આવે. એક જવાબ આવે નો આર્ટિકલ, અને બીજો જવાબ આવે ધ. નો આર્ટિકલ ક્યારે? કોઈ એક હોય તો નો આર્ટિકલ, કોઈ એક માટે વપરાય તો નો આર્ટિકલ, ને બધા માટે વપરાય તો ધ. બધા એટલે સમગ્ર વર્ગ કહેવાય. ડન. સરસ, આભાર મનોહરસિંહ. ફરી એકવાર અહીંયા સમજો. જો આર્યુ, મીરા ઇઝ ઓનેસ્ટ. ઓનેસ્ટ શબ્દ કોના માટે વપરાણો? તો કે સાહેબ મીરા માટે. મીરા એટલે શું કહેવાય? કોઈ એક કહેવાય ને, કોઈ એક એટલે ચોકડી, નો આર્ટિકલ. હા, ડન. હા, મયુરીબેન, એને બહુવચન નો કહેવાય બેન, પણ એ શબ્દ બહુવચનમાં છે એવું કહેવાય બેન. હા, પછી જો આ ઓનેસ્ટ છે, હવે આનું જોજો, આનું ગુજરાતી કરો. ઓનેસ્ટ આર ઓલવેઝ પ્રેસ્ડ. પ્રામાણિક ને હંમેશા વખાણવામાં આવે છે. કયા પ્રામાણિકની વાત છે અહીંયા? હું એમ પૂછું કે કયા પ્રામાણિકની વાત છે? કયા પ્રામાણિકની? તો કે સુરેશ નામના પ્રામાણિકની વાત છે, હરેશ નામના પ્રામાણિકની વાત છે. કયા પ્રામાણિકની વાત છે? તો કે કયા પ્રામાણિકની સાહેબ? બધા પ્રામાણિક માટે આ પ્રામાણિક શબ્દ વપરાણો છે. બધા માટે વપરાય એટલે એને એમ કહેવાય. શું કહેવાય? શું કહેવાય? બધા મતલબ કે ધ. બધા મતલબ કે સમગ્ર વર્ગ કહેવાય. બધા મતલબ કે સમગ્ર વર્ગ. હજી અહીંયા તો બાકી જ છે, આપણે અહીંયા જોઈએ છીએ. ધ્યાન રાખજો. હા, જો વી શુડ હેલ્પ પુઅર, આપણે ગરીબોની મદદ કરવી જોઈએ. કયા ગરીબની વાત છે? આનું ગુજરાતી એવું થાય. ગુજરાતી આપણે રેડ પેન લઈ લઈએ. આપણે ગરીબની મદદ કરવી જોઈએ. કયા ગરીબની વાત છે? કહો તો મને. તમારા ઘરની પાસે રહી, મારા ઘરની પાસે રહી? હા, તો નિહાનું આર્ટિકલ આવે બેનો. તો કે સાહેબ આ બધા ગરીબની વાત છે. આ વિશેષણ છે એ કોના માટે વપરાણું? બધા ગરીબ માટે. બધા એટલે ધ. ડન. પછી એ જો ઓનેસ્ટ આર ઓલવેઝ પ્રેસ્ડ, તો ઓનેસ્ટ વાળું તો હમણાં જ મેં ઉદાહરણ સમજાવી દીધું તમને. ક્લેવર કેન પાસેની એક્ઝામ, ચતુર હોય બધી પરીક્ષા પાસ કરી શકે. કયો ચતુર? તો કે સાહેબ આ બધા ચતુરની વાત છે. તમારો પાડોશી ચતુર છે એ નહીં, તમારા કાકાની દીકરી ચતુર છે એ નહીં, બધા ચતુરની વાત છે સાહેબ. બધા ચતુર મતલબ કે ધ ક્લેવર. ખાલી જગ્યા પછી વિશેષણ હોય એટલે 2 પોઈન્ટ જોવાના. શું જોવાનું? વિશેષણ કોના માટે વપરાણું છે? તો બે માંથી એક જવાબ આવશે. કોઈ એક માટે તો ચોકડી મારી દો, નો આર્ટિકલ. સાહેબ બધા માટે તો ધ લખી દો. અંડરસ્ટુડ? હા હા. ચલો, રવિ જોશી, એ પ્રકારનું વાક્ય બને નહીં દોસ્ત ક્યારે. બ્લાઇન્ડ રાહુલ એવું નહીં બનાવી શકાય. ચલો, જીનલ એ શું કીધું બેન? સમજાણું નહીં મને. ચલો અહીંયા જો, અગલી શુડ નોટ બી હેટેડ એટલે શું થાય? કદરૂપાને ધિક્કારવા જોઈએ નહીં. કયા કદરૂપાની વાત છે?
તો કે સાહેબ આ બધા કદરૂપાની વાત છે, દુનિયાના કોઈ પણ જગ્યાએ કોઈ જન્મથી કદરૂપું છે તો એમાં એનો વાંક જ નથી, કારણ કે ઉપરવાળાએ એવો બનાવ્યો છે ને, એને ઉપરવાળીએ એવી બનાવી, ઉપરવાળાએ એને એવી બનાવી છે, તો તમને રૂપ છે એ ઉપરવાળો આપે છે. આમાં તમે ગમે એટલું ઘસો ને, પછી ફેર એન્ડ લવલી ઘસો કે લક્સ ઘસો તો એનાથી કે આ રૂપાળું ન થાય. હા, બધા એવું આવે ને એટલે ધ લખી દેવાનું. चेतन सर में नाना था त्यारना एक वाक्य बोले, अगर साबुन लगाने से आदमी गोरा हो जाता, अगर क्रीम लगाने से आदमी गोरा हो जाता, सांभळजो ध्यान राखीने, ओला जाहेरात आपे खबर छे फेर एंड लवली टक 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 14 દિવસમાં તો રૂપાળા થઈ જઈએ. તો ઓલો અનિલ અંબાણી છે ને આખી કંપની ખરીદી લે, એ રૂપાળો થઈ જાય ને એના છોકરાઓને રૂપાળા કરી દે. હા, ડન. હા, લખી શકાય, કૃષ્ણા બિલકુલ લખી શકાય. એટલે અગર સાબુન लगाने से आदमी गोरा हो जाता, अगर क्रीम लगाने से आदमी गोरा हो जाता, तो ब्रायन लारा कब का लारा दत्ता बन गया होता. हाँ भाई, रूबी चेतन सर मारा सगा नाना भाई छे, અમે બે એક થાળીમાં ખાતા હતા, એ ઘરે જ મોટા થયા હોય ને બેન, બાળપણથી તમે સાથે હતા, હારે જ હોય ને બેન, અમે એક ઘરમાં ઉછેર થયો છે અમારો. હા, ચલો, જો હું ફરી એકવાર કહી દઉં મિત્રો, વિશેષણ પછી એક વચનનું નામ હોય તો એક એન લખી દો, એકલું વિશેષણ હોય એટલે બે જવાબ આવે, કાં તો નો આર્ટિકલ ને કાં તો ધ, કારણ કે એક એન તો વપરાય જ નહીં એકલા વિશેષણ સાથે. હા, ત્રીજા પોઈન્ટ ઉપર જઈએ હવે. હા, એ વિનલ કોકાણી તમારે રિપીટ કરી લેવાના બેન હવે, હો ને, આ વિડીયો તમે ફરી જોઈ શકશો ને બેન. ચલો, નીરુ પટેલ એ હશે ને ત્યારે હું એ સમજાવીશ, ચિંતા ન કરીશ બેન. ચલો, હવે આપણે ત્રીજા મુદ્દા ઉપર જઈએ. બે પોઈન્ટ મેં તમને અપ ટુ ડેટ બહુ ઝાઝા ઉદાહરણ સાથે સમજાવ્યો. પોઈન્ટ નંબર 3 શું કે છે? વિશેષણ કે ક્રિયા વિશેષણની સાપેક્ષ તુલના વાળા વાક્યમાં, સાપેક્ષ તુલના શેને કહેવાય? તો અંગ્રેજીમાં ડબલ કમ્પેરિઝન એટલે સાપેક્ષ તુલના. કમ્પેરિઝન નો સ્પેલિંગ આ થાય, પોઈન્ટ ટુ બી નોટેડ, યાદ રાખજો, SON નોટ SION. SON સ્પેલિંગ થશે, SION નહીં થાય, યાદ રાખજો. હા, હવે આ કેસમાં મિત્રો એક જ જવાબ આવે, ધ. કોઈ દિવસ આમાં એ કે એન વપરાય નહીં, ક્રિયા વિશેષણ સાથે કોઈ દિવસ એ કે એન વપરાય નહીં, કારણ કે એ કે એન ક્યાં વપરાય? તો માત્ર ને માત્ર નામ સાથે વપરાય. એટલે કે ક્રિયા વિશેષણ એકલું હોય તો કોઈ દિવસ એ કે એન વાપરી શકાય નહીં. હવે સાપેક્ષ તુલના વાળા વાક્યો એટલે કેવા વાક્યો? બહુ જ સરસ રીતે હું તમને સાપેક્ષ તુલના વાળા વાક્યો સમજાવું છું, તમે ધ્યાન રાખજો. હા, સાપેક્ષ તુલનાને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ ડબલ કમ્પેરિઝન. ડબલ કમ્પેરિઝન શું હોય, એના વાક્યો કેવા હોય, બધું સમજાવું છું. હા, ડન. ઓઝા હિરલ, ઇટ મીન્સ શું આપ કહો છો એ મને સમજાતું નથી. હા, જલ્પાબેન ડિગ્રીના વાક્યો નહીં બેન, ડબલ કમ્પેરિઝન એટલે ડિગ્રી જેવું ખરું પણ ડિગ્રી નહીં. રાઠોડ શિવાંગીબેન એવું પૂછે છે, એક વચન છે કે બહુવચન છે એ કેમ ખબર પડે બેન? ગુજરાતી કરવું પડે બેન. ક્લેવર કેન પાસ એની એક્ઝામ, આવું વાક્ય હોય. ચલો આપણે એની પર થોડીક ચર્ચા કરી લઈએ, ધ્યાન રાખો. આનું ગુજરાતી કરો તો બેન શિવાંગીબેન જરા મને ગુજરાતી લખાવો. એવું જરૂરી ના હોય, બારિયા સંજય અલગ અલગ રીતે વાપરી શકાય દોસ્તો. આનું ગુજરાતી શું થાય? હાર્દિક પટેલ સિંગ્યુલર પ્લુરલ આપણે ભણાવતા નથી દોસ્ત, એ તમને રેકોર્ડેડ સ્વરૂપે આપણા અમુક અગાઉ મેં ક્યાંક લેક્ચર લીધા હોય તો એ વિડીયો આપશે, બાકી તમારે જાતે જ તૈયાર કરવાનું હોય. યસ નિધિ, બરોબર છે. તો આનું ગુજરાતી એવું થાય, ચતુર કોઈ પણ પરીક્ષા પાસ કરી શકે. હવે તમે આને પ્રશ્ન પૂછો, શું પ્રશ્ન પૂછો? કયો ચતુર? કોઈ એક ચતુર જવાબમાં આવે છે કે બધા ચતુર જવાબમાં? શિવાની બેન આને પ્રશ્ન પૂછો. હા, હોશિયાર ગમે તે પરીક્ષા પાસ કરી શકે, ખરેખર ક્લેવર એટલે ચતુર. હો, આવું આપ્યું હોય ને ઇન્ટેલિજન્ટ તો હોશિયાર કહેવાય. ઇન્ટેલિજન્ટ એટલે શું થાય? હોશિયાર. બ્રિલિયન્ટ આપ્યું હોય તો બ્રિલિયન્ટ એટલે તેજસ્વી થાય. આમ એક્ઝેક્ટ શાબ્દિક ગુજરાતી કરવું હોય તો
તો સાહેબ આ કયા ચતુરની વાત છે? શિવાની બેન કે શિવાંગી બેન, તમારે કહેવાનું છે બેન. મને જરા તમે થોડુંક માઇન્ડ એપ્લાય કરીને કહેજો બેન. ચતુર કોઈ પણ પરીક્ષા પાસ કરી શકે, કયો ચતુર? સાહેબ બધાય ચતુર છે એવું સમજાય છે ને બેન અહીંથી આપણને, કે આ ચતુર શબ્દ કોના માટે વપરાણો? બધા માટે. બધા માટે વપરાણો એટલે શું કહેવાનું? ધ કહેવાનું. તમે પાછળનું ક્રિયાપદ ન જોશો, અર્થ સમજો વાક્યનો. અને જો આવું લખ્યું હોત ને બેન કે રવિના ઇઝ ક્લેવર, જો આમાંય મેં ક્લેવર તો લખ્યું જ છે બેન, રવિના ઇઝ ક્લેવર. તો ક્લેવર શબ્દ કોના માટે વપરાણો? તો કે સાહેબ આ ક્લેવર શબ્દ છે કોઈ એક માટે, રવિના માટે જ વપરાણો, તો ચોકડી મારી દેવાનું, તો નો આર્ટિકલ જ આવે. ડન. ચલો ત્રીજા પોઈન્ટ ઉપર જઈએ હવે. પહેલો બીજો 2 પોઈન્ટ ક્લિયર, બહુ ઘણા બધા ઉદાહરણ સાથે આપ્યું છે. આપ ફરીથી પાછો આ વિડીયો જોઈ જ શકવાના છો, કોઈને કઈ તકલીફ ન હોય, પીડીએફ પણ તમને મળે છે. હા, ડન ને? ચલો ત્રીજો પોઈન્ટ, વિશેષણ કે ક્રિયા વિશેષણની સાપેક્ષ તુલના વાળા વાક્યમાં. એટલે પહેલા મારે તમને સાપેક્ષ તુલના શીખવવી પડશે. હું શીખવું છું, ધ્યાન રાખો. ચલો જો, સાપેક્ષ તુલના એટલે શું? પહેલા તો ઇંગ્લિશમાં કહેવાય ડબલ કમ્પેરિઝન. ડબલ કમ્પેરિઝન ગુજરાતીમાં તમે જે આ વાક્ય બોલો છો ને, જેટલું પછી ડેશ ડેશ ડેશ, તેટલું પછી ડેશ 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 અને પૂર્ણ વિરામ, એ બધાય વાક્ય સાપેક્ષ તુલના વાળા કહેવાય. હા, હિરાલ ઓઝાબેન એવી કોઈ રિક્વાયરમેન્ટ નથી. હા, એને ઇંગ્લિશમાં લખવાની કોઈ જરૂર નથી બેન, તમને ગ્રામરમાં જ પૂછાશે. હા હા, જાડેજા રેખાબા ક્વેશ્ચન માર્ક નો કોઈ મતલબ ના હોય. તમે આગળ જે લખ્યું હોય ને ફરીથી લખીને પછી ક્વેશ્ચન માર્ક કરવાનો, કારણ કે મને આગળનું અહીંયા દેખાતું ન હોય બેન, મને ખાલી 3 કમેન્ટ દેખાતી હોય તમારી. હા, લક્ષિતા સોલંકી બેન ઉપર લખેલું આ લખું છું એ બધાને નથી દેખાતું? જરા મને કહેજો તો. આ લખ્યું એ બધાને દેખાય છે? તો બેન તમે ફોનમાં સ્ક્રીન થોડીક નીચી કરો બેન, તમારા સ્ક્રીન ઉપર વહી ગઈ છે. હા, ત્રિવેદી પાયલ પૂછાય બેન. દેખાય છે ને? તો બેન તમારા ફોનમાં ખાલી સ્ક્રીન ઉપર હશે, ફોનને જરા જોવો તો ખરા બેન. તમે બધા ભવિષ્યમાં શિક્ષક બનવાના છો, તો બધાને સરકારી કર્મચારી બનવાના છો, તો બધાને સીસીસી ની પરીક્ષા પાસ કરવી પડશે. હા, ઝૂમ વધી ગયો છે તો ઝૂમ ઇન કરી લ્યો. તમારે બધાને ટેકનો સેવી બનવાનું છે, ટેકનોલોજીનો ઉપયોગ કરતા શીખવાનું. એટલે આ તો કેવું ખબર છે, ઓનલાઈન એપ્લિકેશનની અંદર જોડાવાથી એક લાભ થાય તમને, કે તમે ટેકનો સેવી ઓટોમેટિક બનો. કારણ કે તમે પેલા ટેકનોલોજી વાપરતા ના હોય, હવે વાપરવી પડે. લેક્ચર કેમ જોવાના, સ્પીડ કેમ વધારવાની, પીડીએફ કેમ ડાઉનલોડ કરવાની, આ બધું શીખશો તમે. હા, જો 2 વખત સ્ક્રીન ઉપર ક્લિક કરશો ને એટલે ઝૂમ થઈ ગયું ને તો ઝૂમ ઇન થઈ જશે. આવું કે છે જો બધા મિત્રો. સરસ, નીતિન પ્રજાપતિ, ફાઇન દોસ્ત. ચલો હવે સમજાવું તમને. ડબલ કમ્પેરિઝન એટલે સાપેક્ષ તુલના. તમે ગુજરાતીમાં જેટલું તેટલું એવું બોલો છો એ. હા, ચલો ડન. હા, વિશેષણ જ કહેવાય જાડેજા રેખાભાઈ. ઇન્ટેલિજન્ટ એટલે વિશેષણ છે. યાસ્મીન ભારતી, કોઈ પણ જગ્યાએથી સીસીસી નું સર્ટિફિકેટ જ્યારે તમે હાજર થાવ ત્યારે માંગે ને, એ કોઈ પણ જગ્યાનું સીસીસી નું સર્ટિફિકેટ ચાલે. કોઈને સીસીસી વગર નોકરી ક્યારેય કોઈની જશે નહીં. જાય તો મને મળવા આવું છું. ચલો હવે હું એક વાક્ય લખું. પેલા તો ડબલ કમ્પેરિઝનમાં હોય શું એ સમજાય દઉં. તમે આવું ભણ્યા છો, આગળ ડિગ્રી આવે, બિગ, બિગર અને બિગેસ્ટ, ક્લેવર, ક્લેવરર અને ક્લેવરેસ્ટ, ગુડ, બેટર અને બેસ્ટ, કલરફુલ, મોર કલરફુલ અને મોસ્ટ કલરફુલ. આમાંથી આ જે પહેલું રૂપ છે ને મિત્રો, આને પોઝિટિવ ડિગ્રીનું રૂપ કહેવાય, પીડી નું રૂપ. આને સીડી નું રૂપ કહેવાય, કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ. અને આને એસડી રૂપ કહેવાય. આવું આપણે ડિગ્રી મળશું, પીડી, સીડી, એસડી. ડન. હા બિલકુલ. જયમીન શ્રીમાલી, ગુજરાત પરિચયના કોઈ લાઈવ લેક્ચર નહીં આવે. જીકે ના તમને અલગથી
લેક્ચર પછી આપીશું, પણ અત્યારે તો શેડ્યુલ ટેસ્ટ એટલે કે પુસ્તકો તમે વાંચો ને એના માટે વાંચવા આપ્યા છે. એટલે એ બને તમે પુસ્તકો વાંચતા થઈ જાઓ. એના લેક્ચરો આગળ જીકેના લેક્ચર આવશે, ક્રમે ક્રમે આવશે બધા સબ્જેક્ટના લેક્ચર. પણ લેક્ચર ન લેવાના હોય તો પણ શેડ્યુલ ટેસ્ટ આપવી અત્યંત આવશ્યક છે. એનાથી તમે પુસ્તકથી પરિચિત થઈ જાઓ. ભલે માર્ક્સ અત્યારે ન આવે, પણ જયારે ફેકલ્ટી સમજાવશે ને ત્યારે એ બધા શબ્દો તમારા મગજમાં આવી ગયા છે. હા, ચલો. હા, હવે આ જે રૂપ છે ને, આ વચ્ચેનું રૂપ, આનો જે વાક્યમાં 2 વખત ઉપયોગ થાય ને એને શું કહેવાય? સાપેક્ષ તુલના વાળું વાક્ય કહેવાય. એને ડબલ કમ્પેરિઝન કહેવાય. તમારા વાક્યમાં ઈઆર વાળું રૂપ 2 વખત વપરાણું હોવું જોઈએ. હા, ડામોર રાહુલ એ દોસ્ત તમારી બેચમાં પૂરું થઈ ગયું હશે. વશિષ્ઠ બેચમાં અને સરકારી શિક્ષક કાયમી શિક્ષક બેચમાં એ બાકી હશે, પછી આવશે. હા, ક્યાંય પૂરા થઈ ગયા હશે તો તમારી બેચમાં બાકી હોય એને ફરીથી મળશે. જેને બાકી નથી એને મળશે. પૂરા થઈ ગયા એમાં નહીં આવે ફરીથી. ડોન્ટ વરી. હવે હું એને વાક્ય લખીને સમજાવું છું. હવે પહેલા તો ડબલ કમ્પેરિઝન છે એ ખબર કેવી રીતે પડશે? તો જોજો, ખાલી જગ્યા પછી વિશેષણ ને ઈઆર હોય અથવા તો મોર વિશેષણ હોય. આગળ મોર લાગે ને પાછળ ઈઆર લાગે. પછી વાક્ય એક હોય, વચમાં અલ્પવિરામ હોય, ખાલી જગ્યા હોય, વિશેષણ ને ઈઆર લાગ્યું હોય અથવા તો મોર વિશેષણ હોય, અને પછી વાક્ય નંબર 2 હોય, પછી પૂર્ણ વિરામ હોય. આ પ્રકારની જે વાક્ય રચના છે એને ડબલ કમ્પેરિઝનની વાક્ય રચના કહેવાય. એટલે પેલા તો તમને ખબર પડી જોઈએ કે આપેલું વાક્ય છે ડબલ કમ્પેરિઝનનું છે. ખબર કેમ પડે સાહેબ? ખબર એ રીતે પડશે. સરસ, હિના સાદિયા, સરસ સરસ. રામ રાઠવા. જો દોસ્તો, વચમાં અલ્પવિરામ હોવું જોઈએ. વચમાં શું હોવું જોઈએ? અલ્પવિરામ. બધામાં અલ્પવિરામ દેખાય છે? હા કે ના? ત્રણેય વાક્યમાં વચમાં અલ્પવિરામ છે? ડન. હા ધવલભાઈ, પ્રયત્ન કરીશ દોસ્તો. જો પહેલું વાક્ય છે ખાલી જગ્યા ક્લેવરર ધ સ્ટુડન્ટ ઇઝ ખાલી જગ્યા મોર માર્ક્સ હી વિલ ગેટ. હા બિલકુલ. જે મિત્રો તમને બધાને વંદન છે, એવા તમામ મિત્રોને વંદન છે કે ભગવાને જેમને આંખ નથી આપી અને છતાંય એમની અંદર લડવાનો જુસ્સો છે, એ તૈયારી કરવા તૈયાર છે. એ ભાઈની કમેન્ટ આવી એના ઉપરથી મને એવું લાગ્યું કે ધવલભાઈ છે એમને ભગવાને ઈશ્વરે દ્રષ્ટિ નહીં આપી હોય એટલે એવું કહે છે કે સાહેબ તમે લખો છો એ બોલતા જાઓ એટલે અમને સંભળાય અને અમને યાદ રહે. હું બોલતો જઈશ દોસ્તો. હા ચલો. ખાલી જગ્યા ક્લેવરર ધ સ્ટુડન્ટ ઇઝ ખાલી જગ્યા મોર માર્ક્સ હી વિલ ગેટ, આવું વાક્ય હોય. બંને જગ્યાએ ખાલી જગ્યા આપી તો પેલા આપણે ઓળખીશું કેવી રીતે? હું બીજું વાક્ય બોલી જાઉં છું. ખાલી જગ્યા ફાસ્ટર યુ ડ્રાઈવ ધ અર્લીયર યુ રીચ. ત્રીજું વાક્ય છે ખાલી જગ્યા હાયર યુ ગો ખાલી જગ્યા લાઇટર યુ ફીલ. અને એવા તમામ મિત્રોને એમના ઘરના સભ્યોને વંદન છે. તમે એ બધા મિત્રોને ખૂબ સહયોગ કરજો. ભગવાન માતાજીની મહેરબાની એમના ઉપર બિલકુલ થવાની છે, કારણ કે એમના માટે સ્પેશિયલ ભરતી આવશે અને અમે બધા જ સરકારી નોકરિયાત બની જાય એવી ભગવાન માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ અમે. ના, કંજક્શન નહીં આવે ક્યારેય, ભટ્ટ નહીં આવે, માત્ર ને માત્ર અલ્પ વિરામ જ હશે. તો અલ્પ વિરામથી તમને ઓળખાઈ ગયું કે આ વાક્ય ડબલ કમ્પેરિઝન નું છે. અને પછી વાક્ય રચના છે ખાલી જગ્યા ઈઆર પહેલું વાક્ય, ખાલી જગ્યા ઈઆર પહેલું વાક્ય, ખાલી જગ્યા ઈઆર પહેલું વાક્ય, અલ્પ વિરામ પછી ખાલી જગ્યા ઈઆર બીજું વાક્ય. સમજાઈ જાય બધાને? કોમલબેન, હા બધા દિવ્યાંગ મિત્રો બધાય ખરેખર છે ને, તમે બધા ફાઇટર હોય છો. ઉપરવાળો તમને કંઈક વિશેષ આપે છે અને તમારા બધાની સાથે જ્ઞાન લાઈવ આજીવન તમારી સાથે ઊભું છે.
મેં જ્યારથી સંસ્થા શરૂ કરી છે એકેડમી અને જ્ઞાન લાઈવ, ત્યારથી અમે તમને બધા મિત્રોને, જે દિવ્યાંગ મિત્રો છે એમને બધાને જ્યારથી શરૂ કરી હતી સંસ્થા, ત્યારથી દિવ્યાંગ હોય, વિધવા બેન હોય, એક્સ આર્મી મેન હોય, એ બધાને અમે 50% તો એડમિશન કરાવતા જ હતા. પણ આ વખતે તમારો એક સ્પેશિયલ ડ્રાઈવ થવાની છે, એટલે અમારાથી થતું અમે કર્યું છે. હા, ખૂબ સરસ બેન. કોમલ પટેલ, બંને પગ નથી ને તોય બાઇક પણ ચલાવે છે, ખૂબ સારું કહેવાય બેન. ગરબાઈ લો છો, બહુ જ સરસ બેન. ચલો, આભાર ટ્વિંકલ પટેલ, આભાર બેન. પેલા ડબલ કમ્પેરિઝન છે બધા મિત્રોને સમજાઈ જાય છે? મને જરા એકવાર તમે કમેન્ટ કરીને કહેજો. ખ્યાલ આવી ગયો ડબલ કમ્પેરિઝન છે? તો કે હા સાહેબ ખ્યાલ આવી ગયો. હવે ખ્યાલ આવી ગયો તો આપણું કામ સરળ થઈ ગયું. શું કરવાનું છે? તો કે ધ પછી ઈઆર ની આગળ ધ મૂકવાનું. જો ઈઆર ની આગળ ધ આવે ને, એવું અહીંયા એક જ વખત થાય હો, બીજા કોઈમાં ક્યાંય ઈઆર આગળ ધ નહીં આવે. યસ સર, તો અહીંયા લખી દેવાનું છે ધ ક્લેવરર, અહીંયા લખવાનું છે ધ મોર. અહીંયા તો ધ અર્લિયર પાછળ આપ્યું જ છે, તો તમારે ધ ફાસ્ટર કરવાનું છે. ધ હાયર યુ ગો, ધ લાઇટર યુ ફીલ. ખાલી જગ્યા ક્યાં ક્યાં આપી શકે, હું હજી થોડુંક અને ટેકનિકલી અઘરું કરીને સમજાવું છું, સમજો. હા, દેસાઈ સપના બેન ધ્યાન રાખજો. માની લ્યો કે અહીંયા ખાલી જગ્યા આપી, અહીંયા તમને ઓપ્શન આવા આપે: ફાસ્ટ, ફાસ્ટર, ફાસ્ટેસ્ટ અને મોર ફાસ્ટ કે મોસ્ટ ફાસ્ટ. આવા ઓપ્શન આપ્યા તમને. તો પહેલા તો તમને આ વાક્ય ડબલ કમ્પેરિઝન નું છે એ ખબર પડવી જોઈએ. અહીંયા ખાલી જગ્યા આપી, જો ક્યાં આપી, અહીંયા ખાલી જગ્યા છે, અહીંયા. સોરી, અહીંયા નહીં, અહીંયા માફ કરજો, અહીંયા ખાલી જગ્યા આપી છે. અહીંયા નહીં, લ્યો એને આપણે ઇરેઝ કરી દઈએ. અહીંયા નહીં, અહીંયા ખાલી જગ્યા આપી છે. હવે અમુક કે સાહેબ ધ પછી તો ઈએસટી આવે. હા, તમને એવું લાગે ને ધ પછી ઈએસટી આવે? તો ઈએસટી ઓપ્શનમાં આપ્યું છે, જો ઈએસટી છે. આવું તમે અંગ્રેજીમાં ભણ્યા છો કે ધ પછી ઈએસટી આવે, પણ એના પહેલા થોડુંક ધ્યાન રાખીને સમજી લેવાનું. હા, ડન. શું સમજી લેવાનું છે? ખાલી જગ્યા પછી ઈઆર છે, પછી વચમાં અલ્પ વિરામ છે, પછી ધ ને ઈઆર આપ્યું. દેખાય છે અહીંયા ધ ને ઈઆર? સાહેબ પાછળ ધ ને ઈઆર આપ્યું. શરૂઆતમાં ધ અને ઈઆર હોય તો ધ અને ઈઆર પાછળ હોવાથી અને અલ્પવિરામ હોવાથી તમને ખબર પડી ગઈ કે આ ડબલ કમ્પેરિઝન નું વાક્ય છે. આવી ખબર પડી જશે કે નહીં? સાહેબ સાપેક્ષ તુલના વાળું વાક્ય છે, આટલી ખબર પડી જશે. એક ખાલી જગ્યા આવી શકે. દીપિકા સાધુ બેન, એક ખાલી જગ્યા વાળું જ સમજાવું છું બેન, અહીંયા આપી શકે ખાલી જગ્યા. તો તમને ખ્યાલ આવી ગયો કે સાહેબ પાછળ ધ ને ઈઆર છે, મતલબ કે ડબલ કમ્પેરિઝન છે. હવે આગળ ધ આપી દીધું છે તો ધ પછી અંગ્રેજીમાં ઈએસટી વપરાય ને ધ પછી ઈઆર વપરાય. તો આ કેસમાં માત્ર ને માત્ર ઈઆર જ આવશે, ઈએસટી આવશે નહીં. આ મગજની અંદર લોક કરી લેજો. આવી ખાલી જગ્યા પૂછે ને તો હું ગેરંટી મારીને કહું છું કે 90% વિદ્યાર્થીઓ ખોટો જવાબ લખીને આવશે. કેમ? તો કે અંગ્રેજીમાં આવું ભણીને જ આવ્યા હોય. શું ભણીને આવ્યા હોય? સાહેબ ધ પછી ઈએસટી આવે, આવું અમે ભણ્યા હતા. હા, તો ફસાઈ જવાય યાર. હા, ક્રિસ્ટીના મોર છે વિશેષણ કહેવાય. શેનું? મેનીનું ઈઆર વાળું રૂપ કહેવાય. આ બધા વિશેષણ કે ક્રિયા વિશેષણ જ હોય હો. પીડી સીડી એસડી માં જે રૂપ વપરાય ને એ કાં તો વિશેષણ હોય અથવા તો ક્રિયા વિશેષણ હોય. વિશેષણ ને ક્રિયા વિશેષણ ના જ ઈઆર અને ઈએસટી વાળા રૂપ બને. ચલો, તો મુદ્દો ક્લિયર થઈ ગયો. અહીંયા ખાલી જગ્યા અહીંયા પણ આપી શકે છે. દાખલા કે અહીંયા ખાલી જગ્યા આપી, અહીંયા નથી આપી ખાલી જગ્યા, તો વાક્ય આવું હશે: ખાલી જગ્યા હાયર યુ ગો, ધ લાઇટર યુ ફીલ. અને ઓપ્શન શું આપ્યા છે? હા, માધવી, મોર ફાસ્ટ થાય જ નહીં બેન. જયારે ઈઆર લાગી શકતું હોય ને ત્યારે મોર ન લગાડાય બેન, એટલા માટે. હા, હા, બિલકુલ બની શકે. અમે માળિયા એક જ જગ્યાએ ખાલી જગ્યા આપે એવું બિલકુલ બની શકે. બે જગ્યા આવે એવું જરૂરી નથી. હા, હા, ધ પછી ઈએસટી વાળું આવે જ બિલકુલ, પણ જયારે ડબલ કમ્પેરિઝન હોય ત્યારે ઈઆર વાળું આવે. યસ, બિલકુલ સાચું છે કૃષ્ણ અંબલ. હો, બિલકુલ, ખૂબ સરસ. હિના ભાટિયા, પેલા રેકોર્ડેડ જોઈ લો એટલે બહુ મજા આવે. હા, ચલો, બીજું વાક્ય સમજવું છે વીણાબેન, ધ્યાન રાખો. યસ, બિલકુલ, વચમાં અલ્પવિરામ હોય. પેલા સૌથી પહેલા વચમાં અલ્પવિરામ હોવો જોઈએ. તો કે વચમાં અલ્પવિરામ છે, વચમાં અલ્પવિરામ છે. હવે ખાલી જગ્યા ધ ની આપી કે ફાસ્ટર ની આપી, ગમે તેની આપે, પણ પાછળ તમને એવી ખબર પડી કે ધ અર્લિયર અલ્પવિરામ પછી છે, તો સ્વાભાવિક છે કે આગળ શું આવવું જોઈએ? ધ ને ઈઆર.
અહીંયા ખાલી જગ્યા આપી હોય તો ધ લખો, ને અહીંયા ખાલી જગ્યા આપી હોય તો ઈઆર લખો. ફરીથી એકવાર શું ધ્યાન રાખવાનું, ખાલી જગ્યા વિશેષણનું ઈઆર વાળું રૂપ કે મોર વાળું રૂપ. હા, મોર ક્યારે લાગે ને ઈઆર ક્યારે લાગે એ ન ખબર પડતી હોય બધા મિત્રોએ થોડીક રાહ જોવી પડશે. અંગ્રેજી પૂરું થાય એ પહેલા ખબર પડી જશે. ડિગ્રીના લેક્ચરની અંદર હું વિગતવાર સમજાવીશ, અત્યારે સમજાવી શકાય એવું નથી. હા, ડન. હા, તો ખાલી જગ્યા હાયર યુ ગો, ધ લાઇટર યુ ફીલ, તો ખાલી જગ્યા હાયર આપ્યું, ઈયર આપ્યું એટલે આગળ ધ લખવાનું છે, ધ હાયર. હા, નેહા ચૌહાણ ઈએસટી વાળું હોય ને તો રેખાબેન કેવું વાક્ય હોય, આવું વાક્ય જો, રવિ ઇઝ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ, આવું હોય. એમાં અલ્પ વિરામ ના આવે. આવી ખાલી જગ્યા આપી, તમને ઓપ્શન આપ્યા એ ને ધ. ઓપ્શન આપણે ધ માં આ ભણીશું જ. તો આમાં ઈએસટી વાળું રૂપ આપ્યું પછી નામ આપ્યું એટલે ધ લખવાનું થાય, ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ. એને સુપરલેટિવ ડિગ્રી કહેવાય. આ દિશાબેન એવું થશે જ બેન, અત્યારે સમજાય ને પછી મિક્સ થાય એવું એટલા માટે થાય કે તમે પેલા ક્યારેય અંગ્રેજીનો સ્વાદ વિગતવાર ચાખ્યો નથી બેન. હવે ક્રમે ક્રમે ચાખતા જઈશો અને એના માટે થોડીક મહેનત કરતા જઈશો. રિવિઝન કરવાનું, નોટ બનાવવાની બેન. જોજો જેનું અંગ્રેજી નબળું હોય અને તમે ઈચ્છતા હોય કે તમારે અંગ્રેજીમાં માર્ક્સ વધારવા છે, તમારું અંગ્રેજી સુધારવું છે, તો મહેરબાની કરીને અંગ્રેજીને સમય આપજો, નહીતર પરીક્ષામાં સમય નહીં આપે તમને. હા, નોટ બનાવવી પડશે, બીજી વખત રિવિઝન કરવું પડશે, જરૂર પડે તો લેક્ચર બીજી વાર જોજો. હા, ડન. પ્રિયંકા બેન તો તમારે આવું કરવું પડશે બેન, લેક્ચર 3 વાર જોવાના. જેનું અંગ્રેજી નબળું હોય, વાંચતા જ ન આવડતું હોય તો માતાજીની મહેરબાની છે, તો પછી તમે અંગ્રેજી તૈયાર ન કરતા, વગર અંગ્રેજી તૈયાર કરે પરીક્ષા આપવાની. ઓકે, મોર ફનીએસ્ટ અંગ્રેજીમાં વર્ષા રાઠોડ ક્યારેય બની જ ન શકે. હા, ઈએસટી લગાડો એટલે આગળ મોર લગાડવાની જરૂર ના પડે. હા, હું વાક્યો કરાઈશ, પ્રજાપતિ લક્ષ્મીબેન બિલકુલ વાક્યો કરાઈશ. તો બેન બીએસસી એમએસસી ઇંગ્લિશ મીડિયમમાં કર્યું હોય બેન તો તારું અંગ્રેજી ધમાકેદાર થઈ જશે. ધ્યાન રાખીને પેલા છે ને ઓલ ઇઝ વેલ, મારે અંગ્રેજી શીખવું છે એવું કહેતા શીખવું પડશે. હા, ડન. સરસ ભારતીબેન, હું વાત કરી લઈશ બેન. હા, ચલો. અને જો નિશુબેન એવી કમેન્ટ કરે છે કે 6 વાર અંગ્રેજીના બધા લેક્ચર જોયા, પેલા અંગ્રેજી જરાય નહોતું આવડતું પણ હવે હજી જોજો કરું અંગ્રેજીના લેક્ચર એવું લાગે છે. એટલે તમને રસ પડે ને પછી મજા આવશે. હા, સમજ ધીમે ધીમે પડશે. વાળા હિરલ, ચિંતા ના કરશો બેનો. ચલો. હા, મીનાક્ષી બેન, એના માટે આ નંબર ઉપર ફોન કરવાનો બેનો. એવું બધું ફેકલ્ટી નહીં ડિસ્ટર્બ કરવાના. પીડીએફ કેમ ડાઉનલોડ કરવી એવી ખબર ન પડતી હોય તો બેન ટેકનોલોજી વાપરતા શીખો. હા, આમાં ફોન કરજો, એ તમને સમજાવશે. આ બે નંબરમાં તમને કોઈ પણ ટેકનિકલ તકલીફ હોય તો તમે ફોન કરજો. અને જે મિત્રો અત્યારે યુટ્યુબમાં કમેન્ટ કરે છે કે અમારે એડમિશન લેવું છે, તો અત્યારે અમે એડમિશન આપતા નથી. ખાલી અંગ્રેજીનો કોર્સ નથી, વશિષ્ઠ બેચની અંદર પ્રવેશ બંધ કરી દીધા છે અને હવે નહીં મળે. તમારે ભવિષ્યમાં આવનાર બેચમાં પ્રવેશ લેવાનો હોય તો અત્યારથી તમારું નામ નોંધાવી દેવાનું, કહેવાનું બેચ લોન્ચ કરો, તરત મને કહેજો, અમે 10-15 દિવસ જ પ્રવેશ આપીએ છીએ, પછી નથી આપતા. સરસ. જાડેજા મનોહરસિંહ, પણ આપણે સરસ રીતે સમજી જવાનું છે. યસ, સ્નેહા રાવલ, એવું જોઈએ બેનો. ચલો, ત્રણેય મુદ્દા ક્લિયર થઈ ગયા? હા કે ના એકવાર મને કહો તો. આ ત્રણેય મુદ્દા આપણે ક્લિયર કર્યા. આ ત્રણેય નામની આગળ જ્યારે વપરાય ત્યારે એ, એન કે ધ્ર, 3 માંથી ગમે તે એક વાપરી શકાય. ગુજરાતી કરવામાં પ્રોબ્લેમ થતી હોય તો જરાય ચિંતા નથી કરવાની. ગુજરાતી કરતા હું તમને ક્રમે શીખડાવીશ. આર્ટિકલ પૂરા થાય પછી આપણે વર્બના લેક્ચર લઈશું. 3 વર્બના લેક્ચર પૂરા થાય એટલે તમારું 50% અંગ્રેજી ઇમ્પ્રુવ થઈ જ જશે, એની લેખિત ગેરંટી. હા,
નામની આગળ વપરાય ત્યારે એ એન અને ધ ત્રણેય વપરાય. વિશેષણ સાથે વપરાય ત્યારે યાદ રાખવાનું સમગ્ર વર્ગ માટે હોય તો જ ધ આવે. કોઈ એક જ વ્યક્તિ માટે હોય તો નો આર્ટિકલ આવે, અને વિશેષણ પછી નામ આપ્યું હોય એક વચનનું તો એક એન આવે. ડન. ચલો, વિશેષણ કે ક્રિયા વિશેષણની સાપેક્ષ તુલના વાળા વાક્યમાં જ્યારે સાપેક્ષ તુલના હોય ત્યારે તમે વાક્યને જોઈને ઓળખી જશો કે આ સાપેક્ષ તુલનાનું વાક્ય છે. હા, ડન. સરસ, જ્યોતિ ગોસ્વામી. ચલો, ત્રણેય મુદ્દા ક્લિયર થઈ ગયા. હવે એને થોડાક કદાચ 4-5 ઉદાહરણ બુકની અંદર આપેલા હોય આવશે. હવે અહીંયા જો, આઈ હેવ અ બ્લેક કાર, તો કાર ને નામ કહેવાય. આ શું છે? નામ છે. એની આગળ બ્લેક છે એ શું છે? વિશેષણ છે. વિશેષણ ને નામ બે આપ્યું એટલે આર્ટિકલ વપરાણ. બસ ને શું કહેવાય? નામ કહેવાય એટલે આર્ટિકલ વપરાણ. બ્લાઇન્ડ શું કહેવાય? વિશેષણ. પણ બ્લાઇન્ડ પછી આર આપ્યું એટલે ખબર પડી ગઈ કે આ કયા બ્લાઇન્ડ ની વાત છે? બધા બ્લાઇન્ડ, એટલે ધ બ્લાઇન્ડ આવ્યું. હા, ડન. પછી એક બીજી વસ્તુ કહું છું. આ દાખલા તરીકે આવું આપ્યું હોય, સુરદાસ વોઝ બ્લાઇન્ડ. પછી આવું આપે, સુરદાસ વોઝ બ્લાઇન્ડ પોએટ. સુરદાસ અંધ કવિ હતા, એટલે અત્યારે ગામમાં કોઈ અંધ હોય તો એને સુરદાસ કહેવામાં આવે છે. હા, ડન. તો ખાલી આ બ્લાઇન્ડ શબ્દ જો એકલું વિશેષણ છે ને, નામ નથી. અહીંયા એકલું વિશેષણ હતું, નામ નહોતું. તો કોના માટે વપરાણું? તો કે સાહેબ સુરદાસ માટે. સુરદાસ એટલે કોઈ એક, જ્યારે વિશેષણ કોઈ એક માટે વપરાય ત્યારે ચોકડી મારી દેવાની, એકલું વિશેષણ હોય ત્યારે. અહીંયા શું છે સાહેબ? તો કે આ બ્લાઇન્ડ એટલે વિશેષણ કહેવાય. એના પછી પોએટ નામનું નામ પણ આપેલું છે. વિશેષણ પ્લસ નામ બે છે. અને નામ પાછું કેવું છે સાહેબ? એક વચનનું નામ છે. એક વચનનું નામ હોય એટલે તમારે ઉચ્ચાર પ્રમાણે એક એન લખવાનું થાય. તો એ આવી ગયું. વી શુડ હેલ્પ ધ નીડી. તો અહીંયા ધ આવ્યું. શા માટે ધ આવ્યું મિત્રો? તો કે નીડી એટલે શું થાય? નીડી એટલે જરૂરિયાતમંદ. જરૂરિયાતમંદ શબ્દ છે એ વિશેષણ કહેવાય. અને વિશેષણ છે પણ કયા જરૂરિયાતમંદની વાત છે? જોજો, સમજજો. આપણે જરૂરિયાતમંદને મદદ કરવી જોઈએ. કયા જરૂરિયાતમંદને? તો કે સાહેબ બધાય જરૂરિયાતમંદને. તમામ જરૂરિયાતમંદ માટે આ શબ્દ વપરાણો છે ને. કોઈ એક જરૂરિયાતમંદની વાત નથી. હા, બધાય જરૂરિયાતમંદની વાત છે એટલા માટે. હા, કોઈ ક્લાસ 3 નો કોર્સ કરશો તો એમાં પૂરેપૂરું અંગ્રેજી વ્યાકરણ આવી જશે. હા, મહેશભાઈ પરમાર. ચલો, પણ જો આવું વાક્ય આપ્યું હોત ને, સુનીતા ઇઝ નીડી, હી ઇઝ નીડી સ્ટુડન્ટ, તો આપણે તમને સમજાય ને કોન્સેપ્ટ વાળી વસ્તુ દેજો. આ નીડી શબ્દ કોના માટે વપરાણો? સુનીતા માટે. કોઈ એક માટે વપરાય તો નો આર્ટિકલ. હા, ના હિરલબેન પટેલ, નીડ એટલે સોય નો થાય બેન. હા, નીડ એટલે જરૂરિયાત થાય બેન. પછી નીડી વિશેષણ છે ને, વિશેષણ પછી નામ આવ્યું, જોયું અહીંયા. અને નામે પાછું કેવું હોય સાહેબ? એક વચનનું આવ્યું. એક વચનનું આવે તો ઉચ્ચાર પ્રમાણે એક એન લખવાનો થાય. હા, સરસ જ્યોતિબેન. ભગવાન માતાજી તમારી ઉપર મહેરબાની કરે, તમે સત્વરે શિક્ષક બનો. હા, ચલો. હા, એક એન ગમે તો ન લખી શકાય રબારી હેતલ, એના માટે હવે એક એન આપણે ભણીએ છીએ. આ પૂરું થયું ને એટલે હું એક એન ભણાવું છું. રંજનબેન ચિંતા ના કરશો, હું શીખવી દઈશ. હા, નીડલ બરોબર છે. નીડલ બરોબર છે. નીડ નહીં, નીડલ. યસ. ચલો, ડન. હવે હું તમને સમજાવું છું શું એ અને એન ક્યાં વપરાય, કેવી રીતે વપરાય. એ અને એન ની આજે ચર્ચા કરીએ, ધ આવતીકાલે. હા, હા. સત્વર એટલે ઝડપથી. સત્વર એટલે શું થાય? ઝડપથી થાય. હવે એ અને એન ક્યાં વપરાય એવું, સોરી, આર્ટિકલ ક્યાં ન વપરાય એ જોઈ લઈએ આપણે. પછી એ અને એન ક્યાં વપરાય એ જોઈશું આપણે, બરોબર ને?
ચલો ક્યાં એ અને એન એવું પછી આપણે અહીંયા જોઈએ છીએ. પેલા આર્ટિકલ ક્યાં ન વપરાય એ હજી જોઈ લઈએ આપણે, એટલે એ બાકી ન રહે. આપણે સામાન્ય રીતે આર્ટિકલ ક્યાં ન વપરાય એ મુદ્દા ઉપર આપણે જઈએ છીએ. જો એક પોઈન્ટ મેં તમને સમજાવી દીધો, આર્ટિકલ ક્યાં વપરાય. પોઈન્ટ નંબર 2, આર્ટિકલ ક્યાં ન વપરાય. પછી એ ક્યાં વપરાય, એન ક્યાં વપરાય. જોજો એક પોઈન્ટ આપણે પૂરો કર્યો, ક્યાં વપરાય, આર્ટિકલ ક્યાં વપરાય. આ આપણો પહેલો મુદ્દો હતો, એ મેં તમને વિગતવાર સમજાવી દીધો. મુદ્દા નંબર 2 ક્યાં ન વપરાય. ત્રીજા નંબરમાં એ અને એન ક્યારે અને કેવી રીતે, એ અને એન નો કોન્સેપ્ટ ક્લિયર કરશું. અને પોઈન્ટ નંબર 4 માં ધ નો કોન્સેપ્ટ ક્લિયર થશે, એટલે તમારા આર્ટિકલ પૂરા થશે. હા, હા. પિંકલ ગોયલ કઈ જગ્યાએ બેન વિશેષણ પછી નામ નહોતું બેન? માત્ર વિશેષણ જ હોય જ્યારે ધ વાપરો ત્યારે, પણ એ વિશેષણ સમગ્ર વર્ગ માટે વપરાયું હોય. હા, ચલો જોજો. પ્રોપર નાઉન, પ્રોપર નાઉન ને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? પ્રોપર નાઉન એટલે ગુજરાતીમાં આપણે ભણીને આયા વ્યક્તિવાચક નામ અથવા સંજ્ઞાવાચક નામ. વ્યક્તિવાચક નામ જે તે વ્યક્તિ માટે વપરાણ હોય. જિજ્ઞેસ માટે જિજ્ઞેસ શબ્દ વપરાય તો કોઈ દિવસ આર્ટિકલ નો આવે, નો એ આવે, નો એન આવે, નો ધ આવે. ધ્યાન રાખજો. પ્રોપર નાઉન સાથે આર્ટિકલ નથી વપરાતું. એની પાછળનું રીઝન શું? તો કે મારું નામ મહેશ હાજુલિયા છે, જ્યાં જ્યાં મારા માટે મહેશ હાજુલિયા શબ્દ વપરાય, જ્યાં જ્યાં મારા માટે મહેશ હાજુલિયા શબ્દ વપરાય, ત્યાં ત્યાં ક્યારેય આર્ટિકલ ના. હા, ડન. હા, સ્પોકન ઇંગ્લિશ વિથ નરેન્દ્ર એમએ ના બીજા વર્ષમાં હશો તો તમે જાહેરાત આવશે ત્યાં સુધીમાં એમએ નું બીજું વર્ષ પૂરું થઈ જશે, તમે આપી શકશો. હા, યસ, નીતિન પ્રજાપતિ બરોબર છે દોસ્તો. અને જો પ્રાસંગિક આમાં એ એન અને ધ ત્રણેય વાપરી શકાય છે પ્રોપર નાઉન સાથે. આ ફૂદડી કરતો જઉં છું. સામાન્ય રીતે એકે આર્ટિકલ ના વપરાય, પ્રાસંગિક એ અને ધ ત્રણેય વાપરી શકાય. અહીંયા જિજ્ઞેસ સાથે નો આર્ટિકલ. નંબર 2, એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે ભાવવાચક નામ. ભાવવાચક નામ સાથે પ્રાસંગિક ધ વાપરી શકાય, એ અને એન ના વપરાય. કિંગ ભરત હેડ કરેજ, કરેજ એટલે હિંમત. હા, ડન. કરેજ એટલે શું થાય? હિંમત. આ ક ની નીચે લીટી નથી કરી ભાઈ, આ ક અડધો છે. તમે જયારે વ્યક્તિ લખો ને, વ્યક્તિ, ત્યારે ક ને કાં તો ત ની સાથે આમ જોડી દેવો જોઈએ. અને હું ક અને તો બે આમ અલગ અલગ લખું ને આવી રીતે વ્યક્તિ લખું ને તો આ કિત કહેવાય, વ્યકિત કહેવાય. એટલે અમારે ક અડધો છે એવું બતાવવા આમ નિશાની કરવી પડી છે. યાસ્મીન ભાટી. તો આ કરેજ એટલે હિંમત ભાવવાચક નામ છે, એટલે આર્ટિકલ વપરાણું નહીં. મટીરિયલ નાઉન હોય તોય કોઈ દિવસ એ અને એન વપરાવાની શક્યતા નથી, ધ વાપરી શકાય. બહુવચનના નામમાં એ અને એન ના વપરાય, ધ નો નિયમ લાગુ પડે તો ધ વપરાય. અનકાઉન્ટેબલ નાઉનમાં એ અને એન ના વપરાય. આ હું પ્રાસંગિક ક્યારેક ક્યારેક ધ વપરાય એવું સમજાવું છું. હા, પ્રાસંગિક એટલે કૃષ્ણ અંબલ. આપણે આર્ટિકલ પૂરા કરશું ને ત્યાં સુધીમાં પ્રાસંગિક ખબર પડી જશે. હા, ચલો. સોનલ ઝારિયા બેન, જો કેવું છે, કોઈક ને તમે એવું કહો ને, તમે આવી રીતનું વાક્ય વાપરો કે પ્રોપર નાઉન વાળું. જિગ્નેશ ઇઝ મહેશ હાજુલિયા. આવું વાક્ય કહો તમે, તો મહેશ હાજુલિયા શબ્દ કોના માટે વપરાણો? તો કે મારા માટે નથી વપરાણો, મહેશ હાજુલિયા માટે નહીં. મહેશ હાજુલિયા શબ્દ કોના માટે વપરાણો? જિગ્નેશ માટે. તો આર્ટિકલ વપરાય, જિગ્નેશ ઇઝ અ મહેશ હાજુલિયા. આવી રીતે પ્રાસંગિક વાળું છે ને ધીમે ધીમે આવી જશે. હા, કોઈ એક મહેશ એવું કેવું હોય તો જિગ્નેશ છે મહેશ હાજુલિયા છે, એટલે એ મહેશ હાજુલિયા ને મહેશ હાજુલિયા નથી કીધો, જિગ્નેશ ને કીધો છે. એટલે હા, એટલે આવું પાછું આપણે આર્ટિકલ પૂરા થાય પેલા આવી જશે. એ એન ધ બધું પૂરું થાય ને ત્યાં સુધીમાં આવી જશે, ચિંતા ના કરશો. હા, ચલો. નંબર 3 શું છે? તો કે જોજો, મિલેટ એટલે બાજરી થાય, એટલે નો આર્ટિકલ આવ્યું. કેમ? તો કે એને શું કહેવાય? મટીરિયલ નાઉન કહેવાય. ચિલ્ડ્રન એટલે બહુવચન નું નામ છે, બહુવચન હોય સીધું, ધનો નિયમ લાગુ ન પડે, એટલે બહુવચન સાથે નો આર્ટિકલ જ આવે. ઓનેસ્ટી એટલે શું કહેવાય? અનકાઉન્ટેબલ નાઉન એટલે ગણી ન શકાય તેવું નામ. ગણી ન શકાય તેવું નામ છે ને, હંમેશા શું હશે? તો કે કાં તો દ્રવ્યવાચક એટલે કે મટીરિયલ નાઉન હશે, કાં તો ભાવવાચક એટલે કે એબ્સ્ટ્રેક્ટ નાઉન કે મટીરિયલ નાઉન જ હોય, કે નવું ના હોય એટલે નો આર્ટિકલ. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. પ્રામાણિકતા શ્રેષ્ઠ નીતિ છે. ચલો, 5 પોઈન્ટ ક્લિયર. બીજા 5 પોઈન્ટ 2 3 4 પોઈન્ટ જે આયા એડજેક્ટિવ હોય તો કોઈ દિવસ એ અને એન ના વપરાય. જો સમગ્ર વર્ગ માટે એડજેક્ટિવ વપરાણું હોય તો ધ વપરાય, એવું આપણે જોયું ને આજે. એડવર્બ પણ એ અને એન સાથે ના વપરાય.
પરંતુ ડબલ કમ્પેરિઝનમાં એડવર્બ હોય તો ધ વાપરી શકાય. વર્બની સાથે કોઈ દિવસ એ નો આવે, એને નો આવે, ધ નો આવે. ભાઈ ફૂડ આઇટમ્સ કે ફૂડ ટાઈમ હોય તો સામાન્ય રીતે કઈ નો આવે, પણ પ્રાસંગિક એમાં એ એન ને ધ ત્રણેય વાપરી શકાય. પોસેસિવ પ્રોનાઉન ની સાથે ક્યારેય અંગ્રેજીમાં એ એન કે ધ કોઈ દિવસ નહીં વપરાય. એક એક ના ઉદાહરણ સમજાવું છું. ખાલી જગ્યાની વચ્ચે ઓનેસ્ટી હોય તો અનિલાબા નો આર્ટિકલ જ આવે બેન. ડન. હા મયુરી, એ વાક્ય જોવું પડે બેન, એમાં સામાન્ય રીતે ક્લેવરેસ્ટ લખ્યું હોય તો ધ આવે. ચિનલ ચોથી ખાલી જગ્યા કહો છો બેન. ચિલ્ડ્રન બહુવચન છે એ ખબર પડે છે બેન. બહુવચન નું નામ આપ્યું હોય, નિશ્ચિત બહુવચન નો હોય એટલે નો આર્ટિકલ મૂકી દેવાનો. ચિનલ ના નો આવે. હિરલ પટેલ નો આવે. ચલો જો હવે જો આના ઉદાહરણ આપણે એડજેક્ટિવ વાળા હમણાં જ જોયા, એડવર્બ વાળા પણ જોયા. આમાંય આવશે. વર્બ હોય તો એકેય આર્ટિકલ ના આવે. પોસેસિવ પ્રોનાઉન શેને કહેવાય? જો હિઝ, હર, માય, યોર, ધેર, અવર, ઇટ્સ, કોઈ વ્યક્તિના નામને એસ, અને એક હજી આમાં નવમો શબ્દ ઉમેરી દઉં, whose. આ નવી શબ્દ આપ્યો, હું ફરી અહીં લખ દઉં, જોજો. માય, અવર, યોર, હિઝ, હર, ઇટ્સ, ધેર, કોઈ પણ વ્યક્તિના નામને એપોસ્ટ્રોફી એસ અને whose. આ નવ શબ્દ અંગ્રેજીમાં કોઈ પણ જગ્યાએ આપે, એની આગળ ખાલી જગ્યા આપે કે પાછળ ખાલી જગ્યા આપે, કાંઈ કોઈ દિવસ નહીં જોવાનું. કોઈ પણ નિયમ હોય, કોઈ પણ નિયમ, આ બધાય નિયમના બાપા, બાપા નહીં, બાપાના બાપા છે, પરદાદા છે. દાદાને શું કહેવાય? અને પરદાદા. આર્ટિકલના કેસમાં અને પરદાદા કહેવાય. પરદાદા દેખાણા ક્યાંય એટલે સમજી જવાનું, ચોકડી મારી દેવાની, નો આર્ટિકલ જ આવે. રવિ જોશી, આ ચિલ્ડ્રન લખ્યું તું એ અનિશ્ચિત બહુવચન વાળું જ કહેવાય. નીતિન કુમાર, આ છે ને વી સો ખાલી જગ્યા ચિલ્ડ્રન. ચિલ્ડ્રન એટલે શું કહેવાય? બહુવચન નું નામ. પ્લુરલ એટલે શું કહેવાય? બહુવચન. હવે બહુવચન એટલે સ્વાભાવિક છે કે એ અને એન તો આવવાના જ નથી. હવે તમારી પાસે બે ઓપ્શન વધ્યા, ધ અને બહુવચન. ધ ક્યારે આવે? તો કે નિશ્ચિત બહુવચન હોય તો ધ આવે. આ કયા બાળકો એ આપણને ખબર નથી. એટલે ધ નો આવે. નો આર્ટિકલ છેલ્લો ઓપ્શન. નો આર્ટિકલ. તો તમારો જવાબ એટલે નો આર્ટિકલ આવે. ચોથામાં ચલો, પરદાદા વાળું એટલે દાખલા કે આવું આપ્યું. જોજો હું મસ્ત મજાનું વાક્ય કહું. રાબિયા is our most intelligent player. આમાં ઘણા બધા થાપ ખાઈ જાય. આ વાક્ય એવું છે, આવું વાક્ય. રાબિયા ઇઝ અવર મોસ્ટ ઇન્ટેલિજન્ટ પ્લેયર. તો કે સાહેબ મોસ્ટ ઇન્ટેલિજન્ટ હોય એટલે તો ધ જ આવે ને, પણ અહીંયા પરદાદા બેઠા છે એટલે નો આર્ટિકલ આવે. આવું યાદ રાખો. ચલો, ફૂડ આઇટમ શેને કહેવાય જરા ચર્ચા કરી લે. ફૂડ આઇટમ એટલે ખાદ્ય પદાર્થો. પાણીપુરી લખો તો ફૂડ આઇટમ કહેવાય. એટલે એને પ્રોપર નાઉન જ કહેવાય ખરેખર, બીજું કઈ નહીં. ફૂડ ટાઈમ કયા કયા છે? તો સવારે તમે જમો એને કહેવાય બ્રેકફાસ્ટ. બપોરે જમીએ એને કહેવાય લંચ. સાંજે જમો તો શું કહેવાય? ડિનર. અને વચ્ચે બ્રંચ કે બીજું શું કહેવાય? કે બીજો શબ્દ વપરાય છે, સ્નેક્સ. આ નાસ્તા માટે વપરાય. નાસ્તો કરો એના માટે આ શબ્દ વપરાય. સવારના સમયને બ્રેકફાસ્ટ એટલા માટે કહેવાય. સવારના સમયને બ્રેકફાસ્ટ એટલા માટે કહેવાય મિત્રો, ફાસ્ટ એટલે ઉપવાસ થાય. શું થાય? ઉપવાસ. તમે સવારમાં ઉઠો ને તમારો ઉપવાસ તોડો. આખી રાતનો તમને ઉપવાસ હોય, તમે આખી રાત્રિ કઈ ના ખાધું હોય. આપણા પેટની અંદર છેલ્લી 8 કલાકથી 10 કલાકથી કઈ ન ગયું હોય, તમે ખાવ એટલે તમારો ઉપવાસ તોડો છો, એટલે એને શું કહેવાય? બ્રેકફાસ્ટ. રેખા ભૂરા બેન, આવું સ્નેક નહીં લખવાનું બેન. આ સ્નેક એટલે તો સાપ થાય. આ સ્નેક એટલે શું થાય? નાગદાદા, સાપ. ઘોઘા દાદા, ઘોઘા બાપા, ગોગા બાપા. ચલો, મિલી છાટબાર, બસ સરસ. હું બધું સમજાવીશ, ચિંતા ના કરશો. હે ને રિદ્ધિબેન ત્રિવેદી, આજ 11 છે. સાચી વાત છે બેન, મારે 11 છે આજે. ચલો, બ્રેકફાસ્ટ એટલે શું સમજો?
આખી રાત તમારે ઉપવાસ હોય, તમે સવારમાં પહેલી વાર જે પહેલો અનાજનો કોળિયો તમારા પેટની અંદર પધરાવો છો એટલે તમે તમારો ઉપવાસ તોડો છો, એટલે એને કહેવાય બ્રેકફાસ્ટ. ઘણા બધા સૂર્યવંશી હોય, આ જે ડિનર છે ને એને સપર કહેવાય. ડિનર નું સમાનાર્થી શબ્દ શું થાય? સપર. સપર નો સ્પેલિંગ આવો થાય. સપર એટલે સાંજનું ભોજન જ થાય. હા, ચલો, સપર એટલે સાંજનું ભોજન. એક છે ને મસ્ત મજાનું ચિત્ર છે, ધ લાસ્ટ સપર. આ ચિત્ર કોને દોર્યું છે? આ ચિત્ર કોને દોર્યું? પરીક્ષામાં પૂછાઈ જાય, જીકેમ પૂછે છે. ધ લાસ્ટ સપર ચિત્ર કોને દોર્યું છે? તો એ ચિત્રકાર છે લિયોનાર્દો દ વિન્ચી. કોણ છે? લિયોનાર્દો દ વિન્ચી. બહુ ફેમસ ચિત્રકાર હતા હો. એમને મોનાલિસાનું ચિત્ર પણ દોર્યું છે. મોનાલિસાની ખાસિયત એ છે કે એની સામે તમે જુઓ ત્યારે જો તમે હસતા હોય, તમે ખુશ મિજાજ હોય તો એ ખુશ મિજાજ હોય. તમે રડમસ ચહેરે એની સામે જુઓ તો એ રડતી હોય. એટલે તમને કંપની આપે. બોલો. અને મને તો એ નથી સમજાતું કે હું આ બાજુથી જોઉં એની સામે અને હું હસતો હોય અને એક બેન આ બાજુથી જોવે જે રડતી હોય, મોનાલિસા વચ્ચે હોય, તો એ શું કરતી હશે? એક આંખે હસતી હશે ને એક આંખે રડતી હશે. એવું કરતી હશે ને? જોવા જવું પડશે. હા, લિયોનાર્દો દ વિન્ચી ક્યાંના ચિત્રકાર? તો ઇટાલીના ચિત્રકાર છે. હા, કયા દેશના હતા? તો ઇટાલીના. ડન. અત્યારે મોનાલિસાનું એ જ પિક્ચર બિલકુલ છે, ફ્રાન્સની અંદર પેરિસમાં મ્યુઝિયમમાં છે. હા, અને જો તમારી પાસે ચિત્ર આવી જાય તો આપણે ન્યાલ થઈ જાય. 500 કરોડ 1000 કરોડ નું ચિત્ર તો ચોક્કસ કહેવાય. હા, SUPPER સપર. SAPPER નહીં નિશા, SUPPER સપર એટલે ભોજન થાય, સાંજનું ભોજન. હા, ચલો, હું જોવા નથી ગયો, મેં મોનાલિસા જોઈ નથી, પણ ઇટ ઇઝ સેડ ધેટ, એવું કહેવાય છે કે હા. ચલો, લંચ બપોરે હોય, ડિનર સાંજે હોય. પહેલા મને સમજાતું નતું કે લંચ ક્યારે, ડિનર ક્યારે. હા, મોનાલિસાના ચિત્રની એ પણ ખાસિયત છે કે એના ચિત્રમાં આઈબ્રોઝ નથી. હવે ખબર નહીં, ત્યારે કદાચ બહેનો આઈબ્રોઝ નહીં રાખતા, જેમ અત્યારે ઘણા બધા ભાઈઓ છે મૂછો નથી રાખતા, અમુક નથી એમ પ્લેન કરી દેતા બધું, એમ ત્યારે બહેનો પ્લેન કરી દેતા છે. પછી શું એ 15 દિવસે સેટ કરાવવા જવું ને આઈબ્રો એટલે. હા, ખૂબ સરસ. કુમુદ પટેલ. હા, ગૂગલ ઉપર તમારે ચિત્ર જોવું હોય તો તમે ચિત્ર જોઈ શકશો. તમે ગૂગલ કરજો, જોવા મળશે. હવે પેલા મને ખબર નથી પડતી બપોરે લંચ હોય કે સાંજે લંચ હોય. એટલે પછી મેં કેમ યાદ રાખ્યું ખબર છે? લંચ બ્રેક હોય. લંચ બ્રેક. તમે કોઈ દિવસ એવો શબ્દ સાંભળ્યો? ડિનર બ્રેક ના હોય. ડિનર બ્રેક, લંચ બ્રેક જ હોય. અને ડિનર એ પછી મેં આવી રીતે યાદ રાખ્યું, ડિનર ની આગળ આવું વિશેષણ લાગે, કેન્ડલ લાઇટ ડિનર. એટલે રાતે કેન્ડલ સળગાવે ને તમને મીણબત્તીના પ્રકાશમાં જમાડે એટલે શું કહેવાય? કેન્ડલ લાઇટ ડિનર. હા, જઈએ આગળ. ચલો, આટલા કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા. આપણે જોઈએ મહેશ આહુલિયા ઇઝ ઓનેસ્ટ. ઓનેસ્ટ ને શું કહેવાય? વિશેષણ કહેવાય. માત્ર વિશેષણ આવ્યું. કોના માટે વપરાણું? તો કે કોઈ એક વ્યક્તિ માટે. નો આર્ટિકલ. ડન. યસ, મિડ ડે મીલ. બરોબર છે જય. મિડ ડે મીલ એટલે લંચ. ઓકે, પછીનો પ્રશ્ન જો. ઓનેસ્ટલી એટલે એડવર્બ છે. ઓનેસ્ટલી એટલે પ્રામાણિકતાથી. તો નો આર્ટિકલ. કંદર્પ વડિયા હેઝ પરફોર્મ્ડ. પરફોર્મ્ડ ને ક્રિયાપદ કહેવાય. પરફોર્મ્ડ શું કહેવાય? ક્રિયાપદ. ને ક્રિયાપદ ની આગળ કોઈ દિવસ નો એ, નો એન, નો ધ. હા, જીસસ ક્રિસ્ટ હેડ ટેકન ડેશ લંચ. તો લંચ આવ્યું એટલે શું આવે? નો આર્ટિકલ. કોહલી ઇઝ માય. માય ને શું કહેવાય? આ પરદાદા આયા. શું આવ્યું? પરદાદા. પરદાદા એટલે શું? 9 માંથી કોઈ એક. માય, અવર, યોર, હિઝ, હર, ઇટ્સ, ધેર. કોઈના નામને એપોસ્ટ્રોફે એસ અને વુઝ. 9 માંથી કોઈ એક આવે. આગળ ખાલી જગ્યા હોય કે પાછળ ખાલી જગ્યા હોય, કોઈના બાપનું નહીં સાંભળવાનું, કારણ કે આ તો બાપના બાપનો નિયમ છે.
નો આર્ટિકલ મૂકી દેવાનું આખો બંધ કરીને. અહીંયા શા માટે નો આર્ટિકલ આવ્યું મિત્રો? માય આપ્યું છે એટલે ચોકડી. જો માય કાઢી નાખું ને તો ધ જ આવે. પોઝેસિવ પ્રોનાઉન છે. શું છે? પોઝેસિવ પ્રોનાઉન. હા ચૌહાણ, હવે બધું મિક્સ થઈ રહ્યું છે. એક આર્ટિકલમાં મિક્સ થશે ને તો મેર નહીં આવે. હજી તો ખીચડીમાં ભાતે નથી નાખ્યા. હા હજી ખાલી પાણી જ નાખ્યું છે આપણે. પછી ભાત આવે, પછી શું આવે? પછી મગની દાળ આવે, પછી શું આવે? મિક્સ ખીચડી. મારે તો વઘારેલી ખીચડી બનાવવાની છે એટલે તુવેર દાળે આવે, ચણા દાળે આવે, ગાજરે આવે, ટમાટાએ આવશે, કોથમીરે નાખશું, બધું નાખશું ને એ બધું મિક્સ થાય ને પછી ખબર પડવી જોઈએ. નહીં ખબર પડે તો મેર નહીં આવે. મહેનત કરવી પડશે. હા બટેકા છોલીને નાખશું, એની અંદર બીટે નાખશું, આપણે બધું નાખશું. ચાલો આગળ જઈએ. મહેનત કરવી પડે. મહેનત ન કરો તો દુનિયામાં આપણે નથી ઉભા રહી શકતા. હો, બધી વસ્તુ એવી છે, થોડીક મહેનત કરવી પડશે. મહેનત નથી કરવી છે, હવે મિક્સ થાય છે તો રહેવા દો, ભણશો જ નહીં, બાપ દાદાને ધંધે લાગી જવાનું. બાકી આ અઘરું નથી. ખેતરમાં પાણી વાળવા કરતા તો સહેલું જ છે. અને તમારું મગજ વિકસિત થાય તો એનાથી કોઈ નુકસાન નહીં થાય. મજા આવે એવી ખીચડી ખાવાની. આ વટાણા હોય એની અંદર તુવેરે નખાય લીલી, લસણ નાખતા ને લસણ નખાય, ડુંગળી નખાય, બધું નખાય, મોજ આવી જાય એવી ખીચડી ખાવાની. ચલો આને શું કહેવાય? લંચ ને. આને ફૂડ ટાઈમ કહેવાય. જમવાનો સમય ક્યાંય પણ આપ્યો હોય ને, જમવાનો સમય તો નો આર્ટિકલ લખવાનું છે. 9મા નંબરમાં રિયાબેન. ચાલો આગળ જઈએ. પછી શું છે? ઈચ, એવરી, આઈધર, નાઈધર, ધીસ, ધેટ. આના પછી ખાલી જગ્યા આપી. આ બધા પછી ખાલી જગ્યા હોય તો નો આર્ટિકલ. બાય પછી કોઈ પણ વાહનનું નામ હોય, નો આર્ટિકલ. ખાલી જગ્યા મેન અને વુમન જેવા જાતિવાચક શબ્દ બહોળા અર્થમાં હોય તો નો આર્ટિકલ. ક્રિયાપદ પછી તરત કોઈક સ્થળ આપ્યું હોય ને વચમાં ખાલી જગ્યા હોય તો નો આર્ટિકલ. પછી તરત સ્થળ અને ખાલી જગ્યા બેની વચ્ચે હોય, સગપણ કે સંબંધીનું નામ હોય તોય નો આર્ટિકલ. આપણે આ પાછી જોઈ લઈએ. ડન. ઈચ, ઈચ પછી ખાલી જગ્યા આવી સાહેબ. ઈચ પછી ખાલી જગ્યા આવી, નો આર્ટિકલ. બાય પછી વાહન આવ્યું સાહેબ, નો આર્ટિકલ. માણસ બધાય માણસ માટે, અને બહોળા અર્થમાં મતલબ કે બધાય માણસ માટે વપરાણું તો નો આર્ટિકલ. આ 2015 રેવન્યુ તલાટીમાં આ પ્રશ્ન પૂછાણો હતો, રેવન્યુ તલાટીમાં. અને આ વર્ષે રેવન્યુ તલાટીની ફાઇલ છે એ સરકાર પાસે પહોંચી છે. શક્યતા છે 2500 થી 3500 રેવન્યુ તલાટીની જગ્યા આવે. એટલે આપણે એનો માહિતી આપતો વિડીયો મૂક્યો છે. બાકી નોર્મલ જેને તલાટી કમ મંત્રી કહીએ છીએ આપણે, વિલેજ પંચાયત સેક્રેટરી, એની જગ્યા તો આવવાની જ છે. નો આર્ટિકલ એટલે કઈ લખવાનું ના હોય. ઓપ્શનમાં આવું આપ્યું હોય, એ એન ધ અને આમ લખ્યું જ હોય, નો આર્ટિકલ આવી રીતે લખ્યું હોય તો આ એટલે કે ચોથો ડી ઓપ્શન હોય તો તમારે તો કુંડાળા જ કરવાના છે ને. ઝંઝા. આ મોર્ટલ છે, માણસ મરણશીલ છે. આનું ગુજરાતી એવું થાય, માણસ મરણશીલ છે. આ મોર્ટલ નું વિરોધી થાય ઇમમોર્ટલ. ઇમમોર્ટલ એટલે અમર. આને મરણશીલ સિવાય જો વસ્તુ હોય ને તો નાશવંત એવું ગુજરાતી થાય. નાશવંત નું વિરોધી થાય કાયમી, શાશ્વત. કાયમી, શાશ્વત. નાશવંત અને શાશ્વત, બરોબર. જો આ ક્રિયાપદ કહેવાય ને, ક્રિયાપદ પછી તરત શું આવ્યું? સ્થળ. તો વચમાં નો આર્ટિકલ. મધર એટલે સગપણ કહેવાય, સંબંધ કહેવાય. ફાધર, મધર, બ્રધર, સિસ્ટર કઈ આપે તો નો આર્ટિકલ. ડન. હા, તલાટી ગ્રેજ્યુએશન ઉપર આવશે. મેન ની આગળ ક્યારેય ધ નહીં લાગે. નીતિન કોયાટિયા, નીતિન. ડન. ચલો આજે જેટલું સમજાયું એટલું સમજાણું.
નો આર્ટિકલ સુધી મેં તમને સમજાવી દીધું. હા, ખાલી જગ્યા મેન ઇઝ મોર્ટલ. કોઈ એક માણસ માટે માણસ શબ્દ વપરાય તો અમેન આવે, પણ બધાય માણસ, સમગ્ર વર્ગ માટે નીતા ગઢવી જો વિશેષણ સમગ્ર વર્ગ માટે હોય ને, વિશેષણ, આ નામ કહેવાય. મેન ને શું કહેવાય? નામ. વિશેષણ સમગ્ર વર્ગ માટે હોય તો ધ આવે, પણ માણસ મરણશીલ છે, બધાય માણસ માટે માણસ શબ્દ આવ્યું તો નો આર્ટિકલ. હા, ધેમ ને હિમ નો આવે ક્યાંય, ભાઈ પરમાર પ્રાજલ. હા, સંબંધક સર્વનામ આવશે બેન. હા, આજે આટલે જ રાખવાનું છે આપણે. મેં તમને કેટલું સમજાવ્યું ફરીથી કહી દઉં તમને. આર્ટિકલ ક્યાં વપરાય એવી આપણે ચર્ચા કરી લીધી. આર્ટિકલ શું પેલા, કેટલા, આવું જોયું, બરોબર ને આપણે. પછી ક્યાં વપરાય એ જોયું, પછી ક્યાં ન વપરાય એ પણ જોઈ લીધું. કદાચ ક્યાં ન વપરાય એના થોડા કોન્સેપ્ટ હજી બુકમાં આપ્યા છે, એ તમારે જોવા પડશે. હા, ડન. હવે શું? હા, એમાં બાય કાર આપ્યું હતું ને ગીતાબેન, આવી રીતે બાય લખે ને પછી વાહન લખે ને બેન, બાય કાર, બાય બસ, તો બાય પછી વાહન આવે એટલે નો આર્ટિકલ આવે બેન. હા, હિમાનીમાં આર્ટિકલ એ આવે બેન. ચલો, હા, ધે ટ્રાવેલ્ડ બાય કાર, બીવાય બાય, પછી વાહનનું નામ આવ્યું ને, બાય પછી કોઈ પણ વાહન આવે તો નો આર્ટિકલ આવે, એટલે નો આર્ટિકલ આવ્યું. એટલે મેં તમને આટલા પોઈન્ટ સમજાયા. આવતીકાલે આપણે શરૂઆત કરશું એ ક્યાં વપરાય, એન ક્યાં વપરાય, અને પછી ધ ક્યાં વપરાય. આવતીકાલના લેક્ચરમાં આપણે આવું ભણીશું. હા, ચલો, રિદ્ધિ ગોસાઈ બુક આવશે ત્યારે કહેશું બેન, પણ અત્યારે તું આ ભણવાનું નહીં બેન. ચલો, હવે 2 મિનિટ તમારે આટલું રાખીએ જ છીએ. બિલકુલ લેક્ચર પૂરો થઈ ગયો. જેનો કોઈ પ્રશ્ન ના હોય એ સ્કીપ કરી શકે છે હવે. હા, ધ મહેશ આજુલિયા ના લખાય, કાજલ એમાં ધ લખવું હોય ને તો થોડુંક પાછળ ઉમેરવું પડે બેનો. ચલો, હવે પ્રશ્ન પૂછી શકો છો આપણે. હા, બાય ટ્રેન હોય તો સાધના, બિલકુલ નો આર્ટિકલ જ આવે. હજી બુક આવી નથી, બુક આવશે એટલે અમે તમને જણાવીશું. હા, હિરેનભાઈ જનરલ બેચ લઈ લેવાની, વીએમસી ની તૈયારી કરવી હોય તો જનરલ બેચ. હો, હા, રવિ જોશી આવતીકાલના લેક્ચરમાં એ સમજાવી દઈશું. બિલકુલ આવી જશે, માધવી આવી જશે. હો, નો આર્ટિકલ આવે. નીતિન પ્રજાપતિ સામાન્ય રીતે સરનેમ આગળ નો આર્ટિકલ આવે, પણ કાલે થોડુંક વિગતે ભણશું આપણે. પૂનમબેન ફરી એકવાર બેન બુકમાંથી રિપીટ કરી લેજો. હા, તલાટીની બિલકુલ જગ્યા આવશે. હા, ક્વેશ્ચન નો હોય બિલકુલ જઈ શકો છો, ચિંતા ના કરશો. કમેન્ટ કરવા અહીંયા રોકાવાની જરૂર નથી. હા, કોઈ પણ સગપણની વાત આવે તો નો આર્ટિકલ લખવાનો. ના, ટાટ એસ ના મેથ સાયન્સ ના સપનાબેન લાઈવ લેક્ચર ન મળે, એની અલગ બેચ છે, તમારે ખરીદવી પડે બેનો. બુક હજી આવી નથી, બુક આવશે એટલે અમે તમને આપીશું. એ ધોળકા ના આવે. વાળા હિરલ, માય વિલેજ નેમ ઇઝ ધોળકા. ખાલી ધોળકાની આગળ ધોળકા પ્રોપર નાઉન કહેવાય, નો આર્ટિકલ આવે. ટેટ 1 ટેટ 2 માં મેન્સ નહીં આવે. અમુક તો મૂર્ખની જેવા જ છો તમે. કાલે આવા પ્રશ્ન પૂછ્યા હતા તોય ફરીથી આજે પૂછો છો. હા, કોમલ વર્મા ન મળી હોય બેન, બુક આવશે, હજી આવી જ નથી. હા, ડન. હા, લખી શકાય એવું. હા, અનિલાબા લખી શકાય. હા, સીસીસી ના કોર્સની કોઈ ચિંતા નથી કરવાની. કોઈની નોકરી સીસીસી ના કારણે નહીં એટલે તમારે મને મળવાનું. હા, આજે આર્ટિકલ સ્પષ્ટ થઈ ગયા ને? સરસ. અ ટ્રેન ના આવે, હી ઇઝ ગોઈંગ બાય ટ્રેન એટલું જ આવે. બાય લખો એટલે પાછળ સીધું વાહનનું નામ આવે, આર્ટિકલ ના આવે. ના, નવી લેવાની કોઈ જરૂર નથી. જગદીશ ચૌહાણ ચાલશે દોસ્તો. બોલો પટેલ ચાર્મી, આજે રાત્રે બેન કન્ટેન્ટ તમને ભણાવવા તમારા ઘરે જઈશ બેન. હા, રેકોર્ડેડ આર્ટિકલ એ અને ધ જોઈને આવજો. પહેલી વાર આવું ભણ્યા ને, આપણે રેગ્યુલર રોજ રોજ ભણશું આપણે. ચલો, તો છૂટા પડીએ હવે. આવજો, બાય બાય. કાલે એ, એન અને ધ ત્રણેયના કોન્સેપ્ટ વાળા આગળના લેક્ચર જોઈને આવજો. નો આર્ટિકલ આવે. હો, સોલંકી ખોડીદાસ એમાં નો આર્ટિકલ આવે દોસ્ત. હા, સંધ્યાબેન હું જોઈ લઉં છું. ચલો, સુધરી જશે બેન, બદલાઈ જશે. ચલો, આવજો, બાય બાય, ટેક કેર. ભગવાન માતાજી તમારી સરકારી કર્મચારી બનવાની ઈચ્છા સત્વરે પૂરી કરે. હો.